ઓકે ચલો. નમસ્કાર અશ્વિનભાઈ, કેમ છો? નમસ્કાર. મોજમાં. મોજમાં. સરસ, મોજમાં જ રહેવું. હા. જીવનનું નામ જ મોજ છે. હમ. રાઈટ રાઈટ. આજે રશ્મિનભાઈ તમારી આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ જર્નીના વિશે આપણે વાત કરશું થોડી. તમે આ જર્નીમાં કેવી રીતે આવ્યા? પહેલા વખત તમને શું એવું થયું કે તમને સ્પિરિચ્યુઅલ જર્ની એક્સપ્લોર કરવી છે? એના બારામાં થોડું અમને જ્ઞાન આપો. એ હું નાનો હતો ત્યારે પુસ્તક વાંચવાનો બહુ શોખ હતો. હજી પણ શોખ છે જે. તો એકવાર શ્રી રામકૃષ્ણ પરમહંસદેવનું પુસ્તક આવ્યું, શ્રી રામકૃષ્ણ કથામૃત. તો આમ બીજા બધા પુસ્તકો વાંચીએ ને તો એમાં રોમાંચ થાય, વાંચવાની મજા આવે, બધું સારું લાગે. પણ આ પુસ્તક વાંચ્યું ને એટલે મને રડું જ આવ્યા કરે, રડવાનો ભાવ થાય વારંવાર. એટલે આમ જાણે કોઈ પરિચિત હોય અને એમાંથી આપણે પસાર થયા હોઈએ અથવા એ વખતે આપણે હાજર હોઈએ એવું ફીલ થાય. એને લીધે રામકૃષ્ણ પરમહંસદેવ, સ્વામી વિવેકાનંદજી, મા શારદામણીમાં, એ બધા એવું લાગે કે જાણે બધું પરિચિત છે. પછી બહુ વખત પછી ઓશો, મારા કોઈ ઓશોના સંન્યાસીની હતા, તો એમની સાથે ઓશોની વાત થઈ. તો મને ઓશોને જોવું એટલે મને ગુસ્સો બહુ આવે કે આ હિપ્નોટિઝમ કરે છે અને આશ્રમમાં ખરાબ ધંધા ચાલે છે, બોગસ છે આ તો બધા, એવું બહુ મને અંદર થાય. અને બધું લોકોનું સાંભળેલું જ, આપણે પોતે જ જોયેલું જ નહીં. તો પછી ઓશો એકવાર વાત કરી તો કે ભાઈ તુમ નાચો તો तुम्हें पता चले कि जिंदगी में आनंद क्या है. તો આપણને આનંદ ખબર હતી, સુખની વ્યાખ્યા એવી હતી કે ભાઈ ક્રિકેટ રમવું, સરસ ખાવું, મને મોજ મસ્તી કરવી, તોફાન કરવા, આ બધાની એને આનંદ સમજતા. અને એ આમાં આનંદ છે પણ ખરો, પણ નાચવાથી જે આનંદ આવે છે એ તો ખબર જ નથી. એકવાર એમનો જન્મદિવસ હતો ઓશોનો મહેસાણા આશ્રમમાં, તો ત્યાં ગયો ને નાચ્યો. હું તો ખૂબ નાચ્યો, કારણ કે હું બહુ આમ અંતર્મુખી પ્રકૃતિ, એટલે નાચવાનું જાહેરમાં તો ક્યાંય ના થાય ને એકલા બી નાચવું હોય તો સંકોચ લાગે એમ. તો ઘણા મને પૂછે કે તમને સ્પિરિચ્યુઅલ યાત્રામાં ફરક શું પડ્યો? તો મેં કીધું પહેલાં અરીસો જોતા, તો અરીસાની અંદર જોઈને આમ અડપલા કરવાનું મન થાય, મોઢું કાઢીએ, જીભ બહાર કાઢીએ અને આમ નાટકો કરવાનું મન થાય. અને અત્યારે અરીસામાં જોઈએ છે તો પગે લાગવાનું મન થાય. એટલે આ સ્પિરિચ્યુઅલ યાત્રા કહેવાય. હવે એ નાચ્યો એ પછી મને ઓશો માટે ભાવ થવા માંડ્યો કે આ કહે છે એમાં કંઈક તથ્ય છે. પછી તો ધીરે ધીરે આશ્રમની વિશે જાણ્યું, ઓશો વિશે જાણ્યું. પછી ખ્યાલ આવ્યો કે આજે એમની સૌથી વિવાદાસ્પદ ચોપડી છે સંભોગથી સમાધિ, તો એના વિશે મને બહુ પૂર્વગ્રહ હતો. પણ એ વાંચ્યું તો ખ્યાલ આવ્યો કે આમાં કશું છે જ નહીં એવું વિકૃત કે વિક્ષિપ્ત કહેવાય એવું, અને લોકો જેનાથી બીવે છે એ તો વાત જ આખી ખોટી છે. આ તો કામ વાસનાને સમજવાની છે અને એનું ટ્રાન્સફોર્મેશન કઈ રીતે થાય એના ઉપરનું આખું વિજ્ઞાન છે. તો એ વાંચ્યું એટલે મને એક આનંદ થયો, શાંતિ બી મળી, એમ કે આવું પણ હોય છે કે આપણી વૃત્તિઓનું ઉદ્વીકરણ થઈ શકે. આપણે ક્રિકેટ રમતા થાકી જઈએ અને મજા આવતી, પણ વૃત્તિઓ અને વાસનાઓ પ્રત્યે તો આપણને કોઈ સજાગતા જ હતી નહીં. ગુસ્સામાં, ઇરિટેશનમાં આપણે શું વ્યવહાર કરવો એ તો ખબર જ નથી. તો આ સ્પિરિચ્યુઅલ યાત્રા હું એવું સમજતો હતો, પૂજાપાઠ નથી કરવા આપણે, મારે બ્રાહ્મણ ફેમિલીમાં મેં જન્મ્યા, પણ મને પૂજાપાઠનો કોઈ રસ ના પડે. ધીરે ધીરે એક ખ્યાલ આવ્યો કે આખી જે યાત્રા છે ને એ અંતર જગતની છે, ફ્રોમ ઝીરો ટુ ઝીરો. નાભીથી સહસ્ત્રાર સુધીની યાત્રા છે અને આમાં કોઈ આપણને રોકી શકતું નથી અને ક્યાંય કશું છોડવાનું નથી. કે ભાઈ પત્ની હોય કે લગ્ન કર્યા હોય કે નોકરી ધંધો કરો, ને આ બધા સાથે કોઈ સંબંધ જ નથી આધ્યાત્મિક યાત્રાનો. એ ઓશો જોડે રહીને ખ્યાલ આવ્યો. પછી જ્યારે બી ઉદાસીનતા આવે ત્યારે મૃત્યુના વિચારો આવે. તો મૃત્યુના વિચાર આવે એટલે પછી ઓશોએ કીધું કે મરના ही है तो इस मरो और देखते रहो मृत्यु को, इस तरह से संपूर्ण मर जाओ, जीते जी मर जाओ.
તો આ એક નવું ડાયમેન્શન હતું. એટલે મેં ઓશોની ચોપડી એક વાંચી, મેં મૃત્યુ શીખાતા હું. કારણ કે બધા જીવન તો શીખવતા અને શીખતા હતા, જીવવાની મજા આવે, પણ મૃત્યુમાં મજા છે એ ખબર નથી. તો મેડિટેશન કરીએ એટલે ટેમ્પરરી ડેડ થઈ જઈએ. પછી ખ્યાલ આવે કે આપણે બોડી નથી. આપણે પછી મનને જોઈએ તો ધીરે ધીરે ખ્યાલ આવે કે મન તો એક રોડ પર ટ્રાફિક હોય ને એવી રીતે મનની અંદર વિચારો ચાલે છે. એ વિચારોનો આખો પ્રવાહ છે, એને જોયા કરો તો રાત્રે સન્નાટો થઈ જાય. એવી રીતે ધ્યાનમાં જોતા જોતા મનનો સન્નાટો થઈ જાય અને એનો અહેસાસ શરૂ થયો. આ ચીજ એવી છે કે વિચારો કદી બંધ નથી થવા, કારણ કે આપણે શ્વાસ ચાલતો હોય છે. શ્વાસની અંદર જે ઇનકમિંગ ઇમ્પલ્સીસ હોય છે, ઇનકમિંગ ઇમ્પલ્સીસ એટલે તન્માત્રામાંથી વિચારો બને છે. એટલે એ 1 મિનિટના 7200 ઇનકમિંગ ઇમ્પલ્સીસ આવે, એવું યોગીશ્રી મહાયોગીશ્રી તવરિયાજી કહે છે. તો એમને કીધું એમાંથી વિચારો બને છે. એટલે ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે આ વિચારોનો જે સન્નાટો છે એ ત્યારે જ આવે છે કે જ્યારે એને ઓબ્ઝર્વ કરીએ છીએ. તો નાચવાની મજા આવે પણ ઓબ્ઝર્વેશન થતું નહોતું. થોડુંક ઓબ્ઝર્વેશન થાય એટલે ચૂકી જવાય, ફરી પાછો મન ડાયવર્ટ થઈ જાય. એ તવરિયાજી એને ડ્રિફ્ટિંગ કહે છે કે માઇન્ડનું ડ્રિફ્ટિંગ થઈ જાય. હવે ઓશોના એક સંન્યાસી એ સ્વામી કૈવલ્ય તીર્થ, એ મારા ગુરુદેવ થાય, જેમને મને સંન્યાસ આપ્યો હતો. અને સંન્યાસનો અહીંનો અર્થ એવો છે કે સંસારમાં રહીને જાગ્રત રહેવું, એ સંન્યાસ. અને રોજે ઓબ્ઝર્વેશન કરવું. એટલે એમને મને સક્રિય ધ્યાન કરવાનું કીધું કે ભાઈ તું સક્રિય ધ્યાન કર, તો જે ભાવોની અંદર અવરોધ આવે છે ને, આપણે ભાવ જગતમાં વહી જઈએ. એટલે એમનું કહેવું હતું ભાવનું પૂરું અપૂર્વ છે, એ કદી ન આવ્યું હોય એવું ભાવનું પૂરું વારંવાર આવે. એટલે આપણે રિલેશનશીપમાં, જગ્યાઓના મોહમાં, વસ્તુના મોહમાં આપણે તણાઈ જઈએ છીએ. હવે જો તણાઈ જઈએ એ વખતે આપણે ઓબ્ઝર્વેશન હોય તો આપણી અંદરનું જે ઉશ્કેરાટ છે ને એ શમી જાય અને આપણે જે જરૂરિયાત છે એ પૂરી થાય. આ એક અનુભૂતિની જ વાત છે. રામદુલારે બાપુ એકબીજા ઓશોને સાથે જ એ સમયમાં જ થઈ ગયા. તો એ રામદુલારે બાપુએ કીધું કે ભાઈ આત્મબોધ એ સૌથી મહત્વની વાત છે. જો આત્મબોધ જીવનમાં નથી, સ્વબોધ નથી, તો બીજું કશું જ કામ આવશે નહીં. હવે આ દિશાની શોધ શરૂ થઈ. પછી જેમ જેમ ધ્યાન થતું ગયું એમાં મેં ખ્યાલ આવતો ગયો કે આ અનુભવ તો મારે પોતાને જ કરવાનો છે, બીજું મને કોઈ રોકનારું છે નહીં. પણ મધર ફાધરને એવું હતું કે આ બાવો થઈ જશે, ભાગી જશે, લગ્ન નહીં કરે, જવાબદારી સંભાળશે નહીં. અને રજનીશના આશ્રમમાં તો બધા લફંગા અને લુચ્ચા માણસ હોય, વ્યસની હોય બધા. એટલે એવું બધું એમના મગજમાં હતું. તો એ બહુ વિરોધ બહુ કરે અને એમનું એક કહેવાનું હતું કે તું ગમે એમ કરીને પરણી જા. એમને બી મા બાપ તરીકેનો સ્વાભાવિક છે ભાવ હતો જ. પણ મેં એમને સમજાવ્યું કે ભાઈ જો તમે એક વાત સમજો કે હું જુદી પ્રકારનો માણસ છું, કે મને મારા રૂમમાં કોઈ બિનજરૂરી અવર જવર કરે ને તોય મને તકલીફ પડે. હું એકલો રહેવા ટેવાયેલો છું, શાંતિ જીવવા માંગુ છું. તો કે ના, તો એકલા રહીએ તો ગાંડા થઈ જવાય. ધ્યાનના વિશેની ઘણી બધી ભ્રમણાઓ છે. અને જેને બી યાત્રા કરવી હોય છે ને એને યાત્રા નહીં કરવા માટે ખેંચી જનાર પરિબળો અને માણસો બહુ જ છે. આ પૃથ્વીમાં તમે એકલા રહીને જીવો અથવા સ્વતંત્ર જીવો, તમારી મોજથી જીવો, એના માટે તમારે બહુ જ સંઘર્ષ કરવો પડે, બહુ હિંમત જોઈએ. હવે જો કે થોડી સ્વતંત્રતા વધી છે પહેલાં કરતાં, અને બાળકો એમની રીતે જીવતા થયા, છોકરા છોકરીઓ સાથે ભણતા થયા. પણ અમારે એ વખતના સમયમાં નાની નાની બાબતોમાં તમારા ઉપર 10 જણનું ઓબ્ઝર્વેશન હોય, બધા સીસીટીવી લાગેલા જ હોય કે તમારો છોકરો થિયેટર પાસે ફરતો હતો એવી રીતે. એટલે મા બાપને એવો ભય હોય કે મારા છોકરાનું ભવિષ્ય શું, એ શું કરશે. પછી મને જોબ લાગી, તો સચિવાલયમાં જોબ કરી, અને એ બી જોબ આરામવાળી ને શાંતિવાળી હતી. એટલે મેં 2 ચોઈસ કરી કે ભાઈ
મા બાપને સંભાળવા એક, અને બીજું આધ્યાત્મિક યાત્રા ચાલુ રાખવી, અને જોબને થર્ડ પ્રાયોરિટી આપી કે ભાઈ નોકરી ચાલુ રાખવાની, પણ એમાં જેટલી મેક્સિમમ લેવાય એટલી પગાર સાથે અને બિન પગારી બંને રજાઓ ભોગવી. એટલે મેં મેક્સિમમ રજાઓ લીધી, એટલે જ્યારે શિબિર હોય ત્યારે જતો રહું. એવી રીતે મધર ફાધરને પણ સંતોષ થયો કે એને નોકરી તો કરી છે ને, અમારે ખાવા પીવાની ભવિષ્યની તો ચિંતા નહીં રહે, એના ભાગી નહીં જાય. પછી અમારા ગુરુદેવ જે હતા એમને એક વાત કરી કે ભાઈ ડે ટુ ડે લાઈફમાં તું ઓબ્ઝર્વેશન કર. આપણે શું છે કે એકલા આવીએ છીએ ને ભાઈ વિચારે ચડી જઈએ છીએ, પછી લાગણીઓમાં જતા રહીએ છીએ. હવે વિભાવો પછી છેલ્લું જે સ્ટેજ છે, જેને તવરિયાજી જે મહાયોગી થઈ ગયા, એમને એક બહુ સરસ વાત કરી કે પહેલું યુનિવર્સ છે ભૂ યુનિવર્સ છે, એ આપણું શરીર છે. બીજું ભુવ યુનિવર્સ છે, આપણું મન છે. અને ત્રીજું એ સ્વ યુનિવર્સ છે, જે આપણા ઇમોશન છે. અને ઇમોશનની અંદર લગભગ એટલી બધી નાજુક પરિસ્થિતિ હોય છે કે જેને ઓર આપણો કંટ્રોલ જ નથી. કોઈ પણ માણસ ગમે એટલો સારો શાંતિથી બેઠો હોય, પણ જો એને ઇમોશનલી ડિસ્ટર્બ કરો તો એ ગમે તે હિંસા કરવા તૈયાર થઈ જાય. આ બધા ધાર્મિક ઝઘડાઓ જે છે એનો ઉપયોગ કરીને રાજનેતાઓ અને ધાર્મિક સાધુ સંતો એનો ઉપયોગ કરીને લોકોને ઉશ્કેરે છે. એ આખી ગેમ તમને સમજાઈ જાય તો તમે એમાંથી બહાર આવી જાઓ કે આપણે સ્પિરિચ્યુઅલ છીએ, પણ આપણે ફેનેટિક નથી, ધર્માંધ નથી. અને બેહોશી લાગણીઓનો, આપણી લાગણીઓનો કોઈ ઉપયોગ ના કરી જવો. એટલે ઓછો કહે કે तुम्हारा बटन दूसरों के हाथों में है, कोई भी तुम्हारा बटन दबा सकता है और तुम उसके अनुसार उसको फॉलो करने लगते हो या उसकी बातों में आ जाते हो. તો એક ખ્યાલ આવ્યો, સક્રિય ધ્યાન થયું તો એ ખ્યાલ આવ્યો કે આપણે સમૂહની અંદર જે હિપ્નોટિઝમ છે સમૂહનું, કે તારે તો આવા ઘરનો છોકરો છે એટલે તારે તો આમ જ કરવાનું, અને તારું તો કેવું દેખાય, તો દાઢી રાખે તો બાવા જેવો લાગે, પછી જોબમાં બહુ રિલેક્સ રહેતો, અને હસીએ આનંદથી વાતો કરીએ તો બધા દુઃખી લોકો ચારે બાજુ. એટલે એમને એવું છે કે તમે છે ને રાજી રહો એટલે બેફિકરા છો, બિન જવાબદાર છો, અને તમે રાજી રહો એટલે શું તમે મૂર્ખ છો અથવા પાગલ જેવા છો થોડા, એવું બધા સમજે. એ ધીરે ધીરે એક સમજણ આવી જીવનની કે જે જવાબદારીઓ છે એમાંથી હું ભાગતો હતો, તો જવાબદારીમાંથી ભાગવાનું નથી. એટલે ભાઈ બહેનોના મેરેજ, કુટુંબની જવાબદારી એ બધી કરી. હવે એ દરમિયાન મધર કહે કે દાઢી રાખીશ તો મને ગમશે નહીં, અમારા કરતાં દાઢી મહત્ત્વની છે. એટલે હું આછી દાઢી રાખતો, પણ ફૂલ દાઢી નહોતો રાખતો કે હું જીવું ત્યાં સુધી તાર દાઢી નહીં રાખવાની. બીજું, હું જીવું ત્યાં સુધી તાર નોકરી નહીં છોડવાની. એટલે નોકરી ના છોડી, એ જીવ્યા ત્યાં સુધી. એમને બોડી છોડી પછી મેં રાજીનામું આપ્યું. અને મને કે 10,000 પેન્શન ના થાય. એમને ભવિષ્યની બહુ ચિંતા હોય બાળક માટે, દરેક મા બાપનો હોય. પણ હવે એક સમજણ એ પડી કે ચિંતા અને કાળજી બે વચ્ચે ફરક છે. બાળકની કાળજી લેવાની ફૂલોની જેમ, વૃક્ષો ઉછેરતા એ રીતે, પણ એમને ઘૂંઘળાઈ નહીં દેવાના. કે મને એ અનુભવ થયો કે તમને, મેં કીધું મારા પ્રત્યે જો પ્રેમ હોય તમને, તો તમે આશ્રમ આવીને જુઓ કે ત્યાં શું ચાલે છે, ત્યાં કોની સાથે હું મળું છું, કેવા માણસો સાથે મારો વ્યવહાર થાય છે. પણ એ લોકોને એવું થયું કે અમે જઈએ તો તારી જેમ હિપ્નોટાઇઝ થઈ જાય. અમે બી ધીરે ધીરે એમને પૂર્વગ્રહ ઓછો થયો. પછી તો છેલ્લે બહુ શાંતિથી ગયા કે જ્યારે ભાગી જવાનો સમય આવ્યો, બાવો બની જઈને તો આશ્રમમાં જતો રહે એવો સમય આવ્યો, ત્યારે તે અમારી સેવા કરી, કાળજી લીધી. એકદમ મારા ગુરુએ મને, સદગુરુએ બધું એ શીખવાડ્યું કે તમે જવાબદારી પ્રેમપૂર્વક કરો. પછી લગ્નનું મેં જોયું, જ્યોતિષમાં મને રસ પડ્યો હતો. મને પહેલો શોખ એ આવ્યો કે ભાઈ મારી પત્ની કેવી મળશે. પણ પછી જ્યોતિષ જોયું તો એમાં સમજણ પડી કે આમાં પત્ની સુખ ઓછું છે, પત્ની દુઃખ વધારે છે. મેં કીધું આના કરતાં સુખી થવા કરતાં દુઃખી થવું વધારે છે. હવે આમાં લગ્ન કરવા તો એક નિયમ છે કે તમને રોતા આવડવું જોઈએ, કે પત્ની આગળ સિરિયસ રહેતા આવડવું જોઈએ. હવે આપણને સિરિયસ રહેતા આવડે નહીં, બીજું રોવડાવતા આવડવું જોઈએ, કાં એને સિરિયસ કરી નાખો. આ બે આવડે નહીં. એટલે મેં કીધું આપણો મેળ નહીં પડે, આ દુનિયામાં આપણે લગ્ન માટે બન્યા નથી.
આપણે મોજથી જીવવું હોય, સ્વતંત્ર જીવવું હોય તો એક જ રસ્તો છે કે આપણે લગ્ન કર્યા વગર એકલા જીવવું. પછી બધા આવા પ્રશ્નો પૂછે કે એકલા જીવશો તો ખાશો શું ને કેવી રીતે જીવશો. મધર ફાધરને એવું હતું કે અમે નહીં હઈએ ત્યારે તારું શું થશે. હવે ઉપરથી વધારે શાંતિથી સરળતાથી જીવતો થયો. ખાવા પીવાના પ્રશ્નો હતા એ બધા સોલ્વ થઈ ગયા. ટિફિન આવે આ તે બીજો ત્રીજો ઓલ્ટરનેટ થાય. પણ આપણે ડરીએ બહુ છીએ અને આપણને બધા લોકો ડરાવે ચારે બાજુથી કે તમારું કંઈક થઈ જશે અને તમે મુશ્કેલીમાં મુકાઈ જશો અને તમને કોઈ જાતની પરેશાની આવશે. ચારે બાજુથી આપણને ડરાવવામાં આવે અને કાં લાલચ આપવામાં આવે. એટલે ડર છે એ નર્ક છે અને લાલચ આપવામાં આવે છે સ્વર્ગ છે કે ભાઈ મારી જોડે એના બધા મિત્રો કે અત્યારે તો અમે લગ્ન કરીને બેઠા સુખી છે, શાંતિ છે. જો અમારે પછી 5-10 વર્ષ પછી એ જે મને સમજાવતા હતા બધા ભાભીઓને બધા એવું કહેવા મળ્યા કે તમારે નિરાશ છે ને તમારે શાંતિ છે, અમે તો આ બધા ઢસરડા કરીએ છીએ. તો એક ભય છે અને એક બાજુ લાલચ છે. આ તમને જીવનમાં ઓબ્ઝર્વેશનમાં આ દરેક માટેની કોમન વાતો કરું છું. મારી પર્સનલ અનુભૂતિઓ કે પર્સનલ વાતોનો આધાર છે, પણ વાત કોમન થાય છે આપણે કે ભાઈ તમને કોઈને મદદરૂપ શું થાય કે તમારા બાળકોને પ્રેમથી ઉછેરો, સાચવો, પણ એમને વજેશ ના કરો. તમારી મરજી મુજબ એમને જીવાડવા માટે ત્રાસ ના આપો. મધર ફાધરને મેં કીધું ભાઈ મને તો આર્ટ્સ જ ગમશે. મને કે તારી નોકરીનું શું? મેં કીધું જે થવું એ થાય, મને આર્ટ્સ ગમે છે, હું આર્ટ્સ લઈશ. કૌશલ્ય વાંચ્યા પછી એ રિબેલિયસનેસ આપોઆપ આવી ગઈ. ધ્યાન પછી આવી, કારણ કે આપણે બધા ડરીએ છીએ નિર્ણય લેવામાં અને આપણે ઓપરેટ થઈ જઈએ બીજાથી કે હું મારી રીતે જીવીશ, મને જે ગમશે એ રીતે જીવીશ અને તમને ના ગમે તો તમારો પ્રશ્ન છે. અને પછી મેં કોશિશ એવી કરી કે કોઈને કન્વિન્સ કરી જીવીએ, પણ એ પછી ખ્યાલ આવ્યો કોઈ કન્વિન્સ થાય એવું નથી. માણસોને પોતાની માન્યતાઓ છોડવી નથી. માણસોને મરી જવું હોય તો મરી જાય, એને જીવવું હોય તો જીવે, ખાવું હોય તો ખાય, ના ખાવું હોય તો ના ખાય, પણ હું મારી માન્યતા જરાય છોડીશ નહીં. એવું આખો સમાજ, આખી કુટુંબ વ્યવસ્થા આવું શીખવાડે. એટલે ટોર્ચરિંગ છે, એક જાતનું સૂક્ષ્મ ટોર્ચરિંગ છે. અને આ બધી વાતો આજે જ કહું છું. આ ખુલીને આટલી વાતો ક્યારેક કરી નથી. અંગત મિત્રો જોડે થઈ છે થોડી ઘણી, પણ આ રિયાલિટી છે. એટલે તમારે સ્વતંત્ર જીવવું હોય તો તમારે અનેક વ્યક્તિઓ જોડે અનેક વખત સંઘર્ષમાં ઉતરવું. લોકો ગંદુ વિચારે લગ્ન ના કર્યા હોય, ગંદી વાતો કરે, કોમેન્ટો કરે, વાંઢો કે તમે આમ છો, તમારે હવે બાવો કે આ બધા જે ઇમોશનલ ટોર્ચરિંગ હોય એ બી થાય. પછી મિત્રો એવું થયું કે બધાને મિત્રોને ખબર પડી કે આ એની રીતે જીવે છે ને આ કોઈનું સાંભળશે નહીં, એટલે પછી એ લોકોએ ટોર્ચરિંગ આપોઆપ ઓછું કરી. તમે તમારી મરજીથી તમારા રસ્તે ચાલો છો તો શરૂઆતમાં લોકો વિરોધ કરે છે, પછી કાં તમને ફોલો કરે છે, કાં છોડીને જતા રહે. અને આપણે કોઈને ફોલો થાય એવું ઈચ્છતા નથી, કોઈ આપણને ફોલો કરે. આપણે એક જ કહીએ તમે તમારી અંદર રહેલા ભગવાન જે કે, તમારી અંદર રહેલી માતૃશક્તિ, પિતૃશક્તિ જે કે એ મુજબ જીવો. એ ઓશોએ મારા મહારાજ જે સ્વામી કૈવલ્ય તીર્થ, પછી તવરિયાજી, પછી એક બ્રહ્મવેદાનજી માધવપુર એક એનલાઇટન માસ્ટર થઈ ગયા. અત્યારે બીજા પૂર્ણાનંદજી છે, એ રાજપીપળામાં ઓશોના સંન્યાસી છે, એનલાઇટન માસ્ટર છે. આ બધા માસ્ટરને મળવાનું છે ને પછી એમણે જીવન જોયા. પછી ખ્યાલ આવ્યો કે સ્પિરિચ્યુઆલિટી એટલે કોઈ સ્પેશિયલ વાત નથી, એ તો ઓર્ડિનરી વાત છે. અને આંતરિક ગુણો ડેવલપ કરવાના. તો ભૂ યુનિવર્સ એટલે શરીરમાં અવેરનેસ, બોડી મારી મૂવમેન્ટ થાય છે, મારી અંદર ભાવો બદલાય છે, મારી અંદર ઇરિટેશન આવે છે, તો એસિડિટી ક્યારે પકડાય છે મારી અંદર, આ બધું ઝીણી બાબતોનું ઓબ્ઝર્વેશન બોડીમાં થવું જોઈએ. બીજું, મનની અંદર વિચારોની જે ગતિ પકડાય, તો મને ખ્યાલ આવ્યો કે ઉદાસીનતા ઘણીવાર પકડાઈ જાય. પૈસાના પ્રોબ્લેમો હોય, વ્યવહારના પ્રોબ્લેમો હોય, ઇમોશનલ પ્રોબ્લેમ આવે. તો આ બધામાં ખ્યાલ આવ્યો કે એ વખતે થોડું બહાર નીકળી જવું, ટોર ટપ્પા કરવા, મિત્રો સાથે મળવું, રેડિયો સાંભળવું, ફાલતુ ગલ્લે ઊભા રહેવું જેને કહેવાય ને, કે ચીટચેટ કરવી, ફાલતુ વાતો કરવી. કારણ કે અંદર મનને એકવાર ઉદાસીનતામાં જાય છે, પછી એ ધીરે ઊંડે ખૂંપતું જાય છે. તો એને વારંવાર ખૂંપી ના જાય, એટલે એને સતત ઓબ્ઝર્વેશન પર જતા રહેવું.
અને ઓબ્ઝર્વેશનના બે રસ્તા છે. એક ઇમોશન, થિયરિકલી જોઈએ તો આપણે શ્વાસ જોવાની પદ્ધતિ એના ઉપર વાત કરીએ આપણે. તો સાબરિયાજી જે છે, જેમને પતંજલિ ઋષિની પરંપરામાં મહાન યોગી થઈ ગયા, અને એટલા બધા ઓર્ડિનરી હતા કે આમ બહુ આપણા આત્મીયતા લાગે એમની સાથે. એ તો સાબરિયાજી એ એટલી બધી વાતો કરી, અમારી સાથે મળ્યા, અને વાત એમને શીખવાડી એ 3 સ્ટેપ રિધમિક બ્રીધિંગ હતું. એ કે તમે ભૂ યુનિવર્સને મજબૂત રાખો, શરીર તમારું સ્વસ્થ રાખો. તો જે કોરોના દરમિયાન જે આ રિફાઇનિંગ એક્સરસાઇઝ એમને બતાવેલી કરતા હતા, એમાંના 99% બે માણસો જ માત્ર એવા હતા કે જેને કેન્સરને હાર્ટ એટેક પહેલાં આવી ગયેલો અને પછી રિફાઇનિંગ શરૂ. એ 99% લોકોને કોરોના ના થયો. કેમ? કારણ કે પ્રાણ ઉર્જાથી એમને શરીર મજબૂત બનાવ્યું હતું. પછી ઇમોશન અને મેન્ટલ વિચારો પર કાબુ હોય. તો એ કાબુ ક્યારે આવે છે કે જ્યારે તમે 1 મિનિટના 12 શ્વાસ લો છો તો તમારો શ્વાસ રિધમિક થાય છે. આપણે જે આ શરીર છે એની અંદર એક સૂક્ષ્મ શરીર છે. સૂક્ષ્મ શરીરનો ખ્યાલ કેવી રીતે આવે કે ભાઈ એને તો અપમાન કર્યું ને તો આવડું મોડું થઈ ગયું, એટલે આવડું મોડું થઈ જાય, મોડું આવડું નથી થઈ જતું, પણ સૂક્ષ્મ શરીર અંદર સંકોચાઈ જાય. એની પીઠ સાંભળી તો કે ફૂલાઈ ગયું એકદમ, એ ફૂલાઈ નથી જતો. એની અંદરનો એટલું ફુગ્ગા જેવું જે સૂક્ષ્મ શરીર છે, એ જ્યારે આપણી અંદર આપણે જન્મીએ ત્યારે પહેલી વાર રોઈએ છીએ, તો પહેલી વાર જે રોઈએ છે ને એ વખતે આપણી અંદર આત્મા પ્રવેશી જાય. એને સાબરિયાજી ડિવાઇન ફ્રેગમેન્ટ કહે છે. હવે એના ઉપર એક કવચ હોય છે જે પાસ્ટ જન્મની મેમરી લઈને આપણે આવીએ છીએ. એ કવચ સૂક્ષ્મ શરીરનું જે છે એ ધીરે ધીરે ડેવલપ થાય છે, અને એને એ જ સ્થૂળ શરીરને ડેવલપ કરે છે. એટલે આપણે રોગો અને જે બધું જે સિસ્ટમ છે આખી, એની સાથે બ્રેઇન સિસ્ટમ જોડાયેલી છે. એટલે સાબરિયાજી કહે કે જો તમે બ્રેઇન સિસ્ટમ સારી રીતે ઓપરેટ કરશો, બ્રેઇન સિસ્ટમ તમે ચોખ્ખી કરશો, તો તમારો પ્રાણ પ્રોપરલી ત્યાં પહોંચશે, તો તમને રોગોમાંથી મુક્તિ મળશે. અને એને 3 પ્રકારે વાત કરે છે કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ અને સ્પિરિચ્યુઅલ. આ 3 વ્યવસ્થિત થશે તમને સ્પિરિચ્યુઅલ પછી યાત્રા કરવાનું મન થશે. બરાબર? હવે આ પ્રકારે પ્રયોગો ચાલતા રહ્યા સતત, હજી બી ચાલુ છે, અને જર્ની એન્ડલેસ છે. આમાં ફ્રોમ 0 to 0, શૂન્યથી શરૂ થાય છે અને શૂન્યમાં પૂરી થાય. આવી રીતની યાત્રા ચાલે. બીજું કંઈ આગળ વાત પૂછો. તમે ધ્યાન કરો છો, અને મતલબ કેટલા વર્ષના હતા ત્યારથી તમે ધ્યાન કરવાનું શરૂ કર્યું છે, અને અત્યારે કરો છો તો એમના આટલા વર્ષથી તમે કરો છો એમનો શું બેનિફિટ તમને શું લાગે છે કે એ કેટલું જરૂરી હતું કરવા માટે, અને હજી કેટલું જરૂરી છે કરવા માટે? હા, ધ્યાન તો ઓછો મળ્યા પછી ધ્યાન શરૂ થયું. પછી ધીરે ધીરે ખ્યાલ આવ્યો કે જે પ્રાણ ઉર્જા છે એ અવ્યવસ્થિત છે, બેચેની વાળી છે, અંદર બહુ ઉદાસીનતા પડી છે, નારાજગી પડી છે, સમાજ પ્રત્યે, કુટુંબ પ્રત્યે, બધા પ્રત્યે એક જાતનો દુર્ભાવ પડ્યો છે કે આ બધા લોકો નથી સમજતા, આ લોકો સુધારવાના નહીં, આ દુનિયા બદલી નાખો, આ દેશ બદલી નાખો, એવું બધું અંદર જાત જાતનું આપણી અંદર થિયરીઓ પડી હોય કે આ દુનિયામાં હું બધાનું રૂપાંતરણ કરી દઉં. ધીરે ધીરે આપણે થોડું ધ્યાન કરતા થઈએ એટલે આપણે એમ થાય બધાને ધ્યાન શીખવી દઈએ, પણ એ શક્ય નથી. દરેક પોતાની ઇન્ડિવિજ્યુઅલ યાત્રા માટે પ્રયાસ કરશે, અને આપણે શું કરવાનું છે એને એક આવાહન આપવાનું છે, એક આમંત્રણ આપવાનું છે, એક રિક્વેસ્ટ કરવાની છે. સાબરિયાજી એમ કે હું તમારી સામે ઝોલી ફેલાવું છું, કે એમ કે તમે આટલું કરશો. એટલે આપણી આજુબાજુ જે કોઈ આવે, અને હું પહેલાં બહુ આમ એવી રીતે એગ્રેસિવલી કહેતો કે ધ્યાન કરો, ધ્યાન તો કરવું જોઈએ, પણ ધીરે ધીરે પછી ખ્યાલ આવ્યો કે બધા માટે આ પ્રકારનો રસ્તો નથી, અને બધાને દબાણ કરીને કે સમજાઈ પટાઈને કરાય પહેલાં જ વાત કરીએ તો થોડો સમય કરશે. પછી આ બધા જે ધાર્મિક માણસો જે છે ને એ ગમે એટલી સારી વાતો કરે, પણ પછી રિયાલિટીની વાત આવે, હિંસા ઉપર ઉતરી આવે.
એ બધા જ ધર્મની અંદર છે હિંસા. એ ધર્મના નામે જે ધર્મના સાચો ધર્મ તો હિંસક છે જ નહીં, ક્યાંય હિંસા નથી, પણ એના નામે જે હિંસા થાય કારણ કે એનું બ્રેઇન સ્ટ્રક્ચર અડધું પશુનું છે. એ પછી એ ખ્યાલ આવે કે આ લોકોનો બેઝિકલી વાંક નથી, અડધું મગજ આપણું પશુનું છે. હવે આપણે પ્રાણ ઉર્જા જો શુદ્ધ કરીએ તો ધ્યાનથી થાય પ્રાણ ઉર્જા શુદ્ધ, અને આ યોગની એક્સરસાઇઝથી થાય. તો બ્રેઇન આપણું ધીરે 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 પશુનું છે એમાંથી ધીરે ધીરે માણસનું થાય, પછી દૈવી મગજ થાય, અને ધીરે ધીરે કરીને આપણે પૂર્ણ પરમ મનુષ્ય થઈ જઈએ. આપણે એને ટોટલ એનલાઇટનમેન્ટ કહે છે. એટલે એ વખતે ચાલતું હતું. બીજું, ધ્યાનની સાથે સમયનો કોઈ સંબંધ નથી. તમે કેટલા વર્ષ ધ્યાન કર્યું છે એને કોઈ સંબંધ નથી, કારણ કે ધ્યાન ગમે એટલું કર્યું હોય પણ ગુસ્સાની અંદરની જે સ્ટ્રક્ચર છે ને એ એવું ને એવું જ રહે છે. કારણ કે આપણે શ્વાસ લઈએ છીએ તો આ એક નાડી છે, એ સૂર્યનાડી છે, એક ચંદ્રનાડી છે. હવે સૂર્યનાડી ચંદ્રનાડી ચાલશે ત્યાં સુધી સૂર્યનાડી હોય તો આપણી અંદર ગુસ્સો આવશે જ. ચંદ્રનાડી ચાલશે તો આપણી અંદર ઇમોશનલી આપણે લાગણીશીલ થઈ જઈશું વારંવાર. એ મને આમ કીધું, મારી સાથે આપણને ખોટું લાગી જાય છે વારંવાર. તો ખોટું લાગી જાય કારણ કે આપણી ચંદ્રનાડી નબળી છે. તો મેડિટેશન થયા પછી એક આ ચીજ બની કે જે કંઈ થઈ રહ્યું છે એ મારા શરીર સાથે, મન સાથે, મારી ઇમોશન સાથે થઈ રહ્યું, અને હું તો એનો જોનારો છું, સાક્ષી છું. તો એ સાક્ષી છે. આપણા 3 મગજ છે, એક રાઈટ, લેફ્ટ અને એક મિડલ બ્રેન. તો મિડલ બ્રેન જે છે એનાથી આપણે અંદર ડિવાઇન ફ્રેગમેન્ટ જે છે સાક્ષી જોડાયેલો. હવે 24 કલાક એ સાક્ષી જાગ્રત હોય છે. આપણે ઊંઘમાં મચ્છર કરડે તો આપણને ખબર પડી જાય. તો એ કોને ખ્યાલ આવ્યો? રાઈટ અને લેફ્ટ બ્રેન તો ઊંઘી ગયા હોય, તો એને ખ્યાલ જેને આવે છે તે આપણે જ્યાં મગજમાં અહીં ચોટી રાખીએ છીએ ને અહીં બધા, તો ત્યાં એક 4 આની જેવડો એરિયા છે, નાનો 4 આની જેટલા, એટલે સ્મોલ સિક્કા જેવો એરિયા છે. તો એ એરિયાની અંદર એક નાનકડી ડબ્બી જેવી જગ્યા છે. એટલે આપણે એને પ્રતિક રૂપે એવું કીધું, ક્ષીરસાગરમાં ભગવાન રહે છે. ક્ષીરસાગર એટલે સમુદ્ર, દૂધનો સમુદ્ર હોય એવી રીતે ત્યાં ભગવાન રહે છે. તો એ ડિવાઇન ફ્રેગમેન્ટ અથવા આત્મા રહે છે ત્યાં. હવે એ એક્ઝેલ થયેલો છે, એટલે શું કહેવાય કે એ બંધનમાં હતો, એ મુક્ત હતો અને બંધનમાં આવ્યો. એટલે અત્યારે આ ડબ્બીની અંદર એ પૂરાયો, એટલે શરીરમાં પૂરાઈ ગયો, પણ એ જાગ્રત તો છે. હવે આપણી જે ઉર્જા જે છે એ બેહોશીવાળી, પ્રાકૃતિ રીતે ચાલતી અને પ્રકૃતિના નિયમોને આધીન છે એવી આપણી ઉર્જા છે. એટલે આપણી જે જીવશક્તિ કહેવાય ને, વાઇટલ એનર્જી, એ રો ટાઈપની છે. એ આપણને કોઈ ગમે ત્યારે ગરમ કરી જાય, ગુસ્સે કરી જાય, ગમે ત્યારે કોઈ આપણને કોમેન્ટ કરે એટલે આપણે ડિસ્ટર્બ થઈ જઈએ, ગમે ત્યારે આપણને કોઈ ઇમોશનલ કરી જાય કે ये तो बोलना ही पड़ेगा, ऐसा ही होगा, ये तो करना ही पड़ेगा, આપણને કોઈ પણ દબાણમાં લાવી દે. તો જે ભાવથી દબાણમાં આવીએ એ વાત જુદી છે, અને મજબૂરીમાં આવીએ એ વાત જુદી છે. તો આખી જે પ્રોસેસ છે એ પ્રોસેસમાં ડિવાઇન ફ્રેગમેન્ટ આ બંધાયેલો છે ભૂ અને સ્વ યુનિવર્સથી. હવે એ ભૂ સ્વ યુનિવર્સમાંથી તમે સાક્ષી ભાવે જોતા જાઓ, તેમ તેમ તમે મુક્ત થતા જાઓ. તમે હું બધા આ એક યાત્રા છે. હવે બહુ સાદી સીધી વાત છે કે શ્વાસનો ઓબ્ઝર્વેશન કરવું. એટલે અત્યાર સુધી મેં એ ઓબ્ઝર્વેશન કર્યું, અને જેમ જેમ થતું ગયું એમ એમ શાંતિ મળતી ગઈ. આપણે અશાંત કેમ છે? કારણ કે આપણો શ્વાસ અશાંત છે. હવે આપણે 2 નાડીની વચ્ચે એક નાડી છે, સુષુમ્ના નાડી, જે આપણે વિક્સ ખાઈએ તો અહીં ગળામાં ઠંડુ ઠંડુ લાગે. તમને ખબર હોય, વિક્સની ગોળી પીએ તો ગળામાં જ્યાં એકદમ ઠંડુ ઠંડુ જે લાગે છે એ સુષુમ્ના નાડી છે. હવે સુષુમ્ના નાડી કરોડરજ્જુમાં આખો નાડીઓનો સમૂહ છે. ત્યાંથી બધી એનર્જી ઉપર જાય છે. એટલે નાભી પાસે આપણો શ્વાસ છે ને એ છૂટો પડે છે ફેફસાથી. ફેફસાથી નીચે નાભી છે. નાભીની અંદરથી પ્રાણ ઉર્જા લેવાય છે 1 મિનિટના બાદ.
એટલે એની જે પ્રમાણ છે ને 1 મિનિટના 12 એટલે 5 સેકન્ડનો એક શ્વાસ, એક પ્રાણ ઉર્જા લેવાય છે. પ્રાણ ઉર્જાનું એકમ એક છે શ્વાસ. એ 5 સેકન્ડ પૂરતું જ હોય છે. હવે એ કરોડરજ્જુથી ઉપર જઈને આપણે બ્રેઇન સિસ્ટમમાં ફરીને પછી પાછી આવે છે. એટલે આપણે જે ભજનમાં કહે છે કે મારા ગઢમાં બિરાજતા મહાપ્રભુજી, તો એ મહાપ્રભુજી જે છે એના તેનો ચરણ સ્પર્શ કરીને આવે છે આ ઉર્જા. હવે આપણે અંદરથી પ્રાણ નેગેટિવ હોય, દુઃખીથી ભરેલો હોય, ચિંતાઓથી ભરેલો હોય, એટલે એ ભગવાનને આપણે જે શાંતિ અને આનંદ આપણે એના ચરણોમાં મૂકવાના હોય, એના બદલે આપણે કકળાટ, પીડાઓ અને દુઃખો મૂકીએ. એના કારણે આ દુનિયા આખી દુઃખી છે, આખી દુનિયા પીડિત છે. એનું કારણ એ છે કે એ પોતાની બ્રિધિંગ સિસ્ટમ ચોખ્ખી નથી કરતી. એટલે આ પ્રોસેસ મને તાવરિયાજી મળ્યા 1993. પછી 1 વર્ષ એ બોડીમાં રહ્યા, પછી એમને બોડી છોડી દીધું. તો એમને આ શીખવાડ્યું ત્યારે મને બહુ એવું લાગ્યું કે આમાં શું થાય. પછી ખ્યાલ આવ્યો કે આપણું જે સુષુમ્ના નાડીનું તંત્ર છે એના પર 16 વાયરસનું એક જાળું બાજે એટલે આપણને શરદી થાય. એટલે દવા લો તો 3 દિવસમાં મટે, ના દવા લો તો 3 દિવસમાં મટે. કારણ કે 3 દિવસથી વધારે, અઠવાડિયાથી વધારે એ જાળું રહે નહીં. કારણ કે સુષુમ્ના નાડીની અંદર એ જીવંત શક્તિ છે એવી, એ ગમે એવો વાયરસ હોય એને હટાવી દે. તો અત્યારે આ જેટલા બધા કોરોનામાં ડેથ થયા, એ બધા ડેથનું કારણ એ છે કે એ લોકોની સુષુમ્ના નાડી નબળી પડી ગઈ. એટલે એ નાડી નબળી પડી જાય તો આખા જે મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર અથવા તો બધા ઓર્ગનમાં જે એનર્જી પહોંચતી હોય પહોંચતી બંધ થઈ. તો આખી સિસ્ટમ આ રીતની છે કે જો તમે સુષુમ્ના નાડીને ચોખ્ખી રાખશો તો એના માટે તાવરિયાજીએ 7 એક્સરસાઇઝ આપી. એ 7 એક્સરસાઇઝ એમને એપ્લિકેશન છે 3SRB કરીને, 3 સ્ટેપ રિધમિક બ્રિધિંગ, પણ એનું શોર્ટ ફોર્મ છે 3 પછી SRB. એવી દરેક મોબાઈલમાં એપ્લિકેશન છે અને એમાં બધી ડિટેલ આપી છે. એટલે હું બતાવતો નથી, ડેમો નથી આપતો અત્યારે, કારણ કે ઘણો ટાઈમ થઈ જાય. અને એને પ્રેક્ટિકલ તો દરેકે સમજીને પછી જે કોઈ એના અધિકૃત યોગ શિક્ષક હોય એની અંદર એડ્રેસના ફોન નંબર એની જોડે શીખવી જોઈએ, પછી જ કરવી જોઈએ. કારણ કે આડાવરા પ્રયોગો ન કરવા જોઈએ યોગમાં, ધ્યાનમાં. આપણે જે બધા ઘણા બધા જાતના લોકો જાતના પ્રયોગો કરે છે. તો પછી રાવણનો ભાઈ જે કુંભકર્ણ હતો ને, એ એવા પ્રયોગો કરતો. એવા પ્રયોગોમાંથી એને ઇન્દ્રાસનના બદલે નિંદ્રાસન માગી લીધું. એટલે આપણી અંદર જે આખી સિસ્ટમ છે એને કોઈ આડાવરા પ્રયોગોથી ડિસ્ટર્બ ના કરવી જોઈએ. જેમ કે માણસ કોઈ વ્યસન કરે તો નશો કરે કે કંઈ હોય તો એટલા સમય પૂરતું એને બ્રેઇન સિસ્ટમ સાથે કનેક્શન કપાઈ જાય, એ મનની નીચે જતો રહે. એટલે એને ટેમ્પરરી શાંતિ જેવું લાગે છે. હવે આ જે આખી પ્રોસેસ છે એ મનથી ઉપર જવાની છે. મનથી ઉપર જશો તો સેમ અનુભૂતિ જે દારૂડિયાને જે થાય કે દારૂ પીને જે થાય એવી જ સેમ પરિસ્થિતિ તમને ધ્યાનમાં થશે. 2-3 જણે, મેં તો અનુભવ નથી કર્યો, 2-3 જણે કીધું બિયર પીધું હોય જેમ નશો થાય ને એવો થાય નશો ધ્યાનમાં. તો ખરેખર એવો એ અનુભવ મને છે કે ધ્યાનમાં એ નશો થાય કે એટલી બધી શાંતિ મળે, એટલી આહ્લાદકતા હોય, એટલી બધી એ હોય કે પછી આપણે બોડી છે એવું લાગે નહીં. એટલે માઇન્ડમાંથી નો માઇન્ડ જવાનો રસ્તો આ છે, એ ધ્યાન છે. અને આ બધા લોકો, જેટલા લોકો સ્પિરિચ્યુઅલ છે, એ કહેવાતા સ્પિરિચ્યુઅલ જે લોકો પૂજા પાઠ કરે, એ બધા એ કંઈ ખોટું નથી કરતા, પણ એનો જે પ્રયોગ છે એ સાયન્ટિફિક નથી. અને એક સાયન્ટિસ્ટ વ્યક્તિએ, એક યોગિક વ્યક્તિએ, એક ધ્યાની વ્યક્તિએ, ઓશો જેવા, કોઈ તાવરિયાજી જેવા, એમને જે પ્રેક્ટિકલ વર્ક કરીને આપ્યું છે ને એના ઉપર ચાલીએ તો આપણને પ્રેક્ટિકલ રિઝલ્ટ મળે. તાવરિયાજી એવું કહે કે 1 ડગલું ચાલ્યા એટલે 1 ડગલું કપાવવું જોઈએ. આ ગણિત છે એનું સાદું. તો આપણે એટલું શ્વાસ ઉપર કામ કરીએ ને તો એમને 7 મિનિટની 7 એક્સરસાઇઝ આપી. અને દિવસ દરમિયાન જ્યારે બી નવરાશ મળે ત્યારે દર કલાકે 1 મિનિટ. દર કલાક શા માટે? કારણ કે દર કલાકે આપણું મગજ ફરવાનું શરૂ થાય.
આપણે સ્કૂલમાં ભણવાનો હતો જે તાસ પદ્ધતિ હતી, પીરિયડ, એ 40 મિનિટનો હતો. 40 મિનિટથી 1 કલાકમાં આપણું મગજ ફરવાનું શરૂ થઈ જાય. એટલે અત્યારે તમે બહુ પોઝિટિવ હોય, પછી 1 કલાક પછી ઉદાસીનતા પકડાય, ફરી પાછી થોડી આળસ પકડાય. એટલે દર કલાકે આવી રીતે દિવસના 16 કલાક આપણે જાગતા હોઈએ જનરલી, તો 16 વાર આવી રીતે ઓછામાં ઓછું થતું હોય. તો આપણે દરેક કલાકે 1 મિનિટ માટે 3 સ્ટેપ રિધમિક બ્રીથિંગ કરીએ તો આપણને એનો અહેસાસ થાય કે આપણે શાંતિ છે. હવે આપણો ગેર બદલાય છે. આ જે બદલાય છે ને, ગેર બદલાય. એમ પ્રાણનો ગેર અને ગ્રેડ, એટલે હાયર ક્વોલિટીનો પ્રાણ જોઈતો હોય તો આ પ્રયોગ કરવો પડે. એને પ્રયોગ કરશે એને શાંતિ મળશે. એવું નથી કે આ કોઈ એક વ્યક્તિથી થાય, એક વ્યક્તિથી ના થાય, કે આ ધર્મમાં માને છે એને ના થાય, આ ધર્મમાં માને છે એને થાય, એવું નથી. આ યુનિવર્સલ છે. બધા ધર્મના લોકો કરી શકે અને ગમે ત્યાં કરી શકાય. એમને સમયનું કોઈ બંધન નથી બતાવ્યું, કારણ કે યોગમાં એકચ્યુઅલી કોઈ બંધન છે જ નહીં. યોગમાં એક જ છે કે સ્ટેપ વાઇઝ તમે જતા જાઓ, એમ તમને અનુભૂતિ થશે. પહેલાં ખ્યાલ આવે. એના માટે ઓશોએ સીધી વાત કરી, સક્રિય ધ્યાન બતાવ્યું. પછી કુંડલીની, બધા એમ કે અમને તકલીફ પડે છે એટલે એમને કુંડલીની ધ્યાન બતાવ્યું, નાદબ્રહ્મ ધ્યાન બતાવ્યું, એમને ધ્યાનની બધી વિધિ બતાવી. પછી છેલ્લે એમને કીધું કે આતે જાતે શ્વાસ કો દેખતે રહે, ભક્તિભાવ સે દેખતે રહે. એમ કે એ જે ભક્તિભાવથી શ્વાસને જોશો ને તો તમને આપોઆપ શાંતિ મળવાની શરૂ થશે તમને. એટલે પ્રત્યેક વ્યક્તિ માટે એક જ નિયમ છે, આમાં કોઈ અપવાદ નથી. અને કોઈ ગમે એટલા પાપ કર્યા હોય, ગમે એટલા પુણ્ય કર્યા હોય, તો એને શાંતિ મળે કે ના મળે, પણ આ કરશે તો શાંતિ મળશે, એ ગેરંટી. પાપ પુણ્ય સાથે આને કોઈ સંબંધ નથી, ધર્મ સાથે કોઈ સંબંધ નથી. આ શુદ્ધ વૈજ્ઞાનિક પરમાત્માએ અથવા ભગવાને મૂકેલી વિધિ છે, વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને આ દિશાની વાતો થતી નથી. તમારી ગાડી કેવી છે, તમારું મકાન કેવું છે, તમારી વસ્તુઓ કેવી, એની બધા ચર્ચા કરે છે. પણ તમારી અંદર બેચેની છે, તમારા અંદર એક ગુસ્સો કરવાનો સુસાઇડલ ટેન્ડન્સી છે, કે ગુસ્સો કરવાનો ભાવ છે, કે મરી જાઓ, મારી નાખો, એવો ભાવ દર્શાય, એના વિશે કોઈ ચર્ચા નથી કરતો. એ નિંદાને રૂપે કરે ચર્ચા કે ભાઈ એ તો બહુ ગુસ્સાવાળો છે, પણ એમ ના વિચારે કે એને એવું શું છે કે એને ગુસ્સો આવે. તો ગુસ્સા માટે પણ કાવરિયાજી એક પ્રયોગ આપ્યો છે કે આપણને ગુસ્સો ઓછો આવે પણ ઇરિટેશન બહુ આવે, ચીડ, હે અવાજ ના કરશો, હે આમ નહીં ચાલે, હે क्या हो रहा है, मुझे परेशान मत करो, मैं जॉब से आया हूँ. ऐसे આ પ્રકારના ઇરિટેશન છે અંદર, એ સૂક્ષ્મ ઇરિટેશન ચાલ્યા કરતા. એટલે એમને કીધું જમણું નાક છે એને બપોરે 1 થી 4 મેડિકેટેડ કોટલથી બ્લોક કરી દો, એને રોકી દો. સ્વર વિજ્ઞાન આખું આપ્યું. તો એ સ્વર વિજ્ઞાનમાં આ એક પ્રયોગ છે અને પ્રયોગ મેં કરેલો છે. એ દરમિયાન તમારો ગુસ્સો, ઇરિટેશન એકદમ ઓછું થઈ જાય. અને જે જરૂરી હોય રહે. જરૂરીનો મતલબ કેવું છે કે ઘરમાં બાળકો હોય, પછી ભાઈ બહેનો હોય, જ્યાં જે કહેવા જેવું હોય ત્યાં કહીએ, પણ ગુસ્સો ના આવે, ઇરિટેશન ના આવે, સમ્યક રીતે કડકાઈથી કહી શકાય. ત્યાં ઓફિસ હોય ત્યાં તમે એવી રીતે એકદમ હળવાશથી લો તો લોકો ધોઈ પી જાય, પરેશાન કરે, તમારું કામ બગાડે. તો એને જ્યાં કહેવાનું હોય ત્યાં કડકાઈ હોય, પણ અંદર દ્વેષ ના હોય કે જો મારું નહીં માનું તેને બતાડી દઈશ, પાઠ ભણાવી દઈશ, એવું ના થાય. સમજણ હોય. એટલે આ જે ચીજો છે ને એ પ્રેક્ટિકલ વર્કની છે. એટલે બપોરે 1 થી 4 જમણું નાક 3 કલાક માટે બ્લોક કરવાનું, અને એનાથી કોઈ જાતનું નુકસાન નથી થતું. અને રૂ થોડું અંદર મૂકવાનું, દેખાય નહીં એવી રીતે. અને મેડિકેટેડ કોટન જ લેવાનું, જેથી એના રેસા નાકમાં ચોંટે નહીં. તો 3-4 મહિના પછી આ પ્રયોગ કરે તો એના ઇરિટેશનમાં, એની સિસ્ટમમાં એનો ફરક પડે છે. આ મારો પોતાનો અનુભવ છે, બીજાનો બધાનો અનુભવ છે. પછી બીજી એક વાત હતી કે આપણે જેમ જેમ શાંત થતા જઈએ એમ આપણી નાભી ખુલતી જાય. હવે નાભી પ્રોપરલી ખુલશે તો તમને કોઈનો ડર નહીં રહે. અત્યારે બધા લોકો ભયભીત બહુ છે, અને જેમ મોટા હોદ્દા ઉપર જેમ વધારે પૈસા આવતા જાય, જેમ આપણે પોઝિશન વધતી જાય, એમ માણસને ભય વધતો જાય. તો બહુ ભયભીત લોકો છે ચારે બાજુથી. ડર, અને એમને ડરાવવામાં પણ આવે છે. એ ડરાઈને દરેક જણ પોતાનો બિઝનેસ કરે, સિક્યુરિટીવાળા એમનો બિઝનેસ કરે,
પોલીસવાળા એમનો બિઝનેસ કરે, બધા પોતપોતાનો ફાયદો, આખો ડર ઉપર, આખી સોસાયટીની સિસ્ટમ ડર અને લાલચ ઉપર ટકેલી છે. હવે આ વાત કરીએ તો ઘણા બધા નારાજ થઈ જાય છે, પણ આ રિયાલિટી છે કે તમે આ ડર અને લાલચની ગેમમાંથી બહાર આવી જાઓ. તો એનો રસ્તો શું? નાભી કેન્દ્ર તમારું મજબૂત થાય, જ્યાંથી શ્વાસ લેવાય છે અને શ્વાસ છોડાય છે એ નાભી કેન્દ્ર છે. આ એક નાક છે, બીજું નાક ત્યાં છે, એને પેરિનિયમ કહે છે. 1 ઇંચ બાય 1 ઇંચ બાય 1 એ રીતે ત્રિકોણ એક છે, જ્યાંથી આપણી અંદર પ્રાણ ઉર્જા જાય છે અને એ પ્રાણ ઉર્જા અહીં મસ્તક સુધી પહોંચે છે અને એનાથી આખા શરીરમાં આપણું બધું ઓપરેશન, આખી સિસ્ટમ ચાલે છે. તો આ જે પ્રાણ ઉર્જા માટે નાભી કેન્દ્ર મજબૂત થાય, બ્રેઇન સિસ્ટમ ચોખ્ખી થાય, કે આપણી અંદર સેલ કરોડો સેલ છે બ્રેઇનની અંદર, નાના, અને એક સેલ, સાવરિયાજી એવું કહે છે કે 16 બિલિયન સેલ છે, અને એક સેલ 10 એટલે 10 ગણું વર્ક કરી શકે છે, એટલે 10 ફંક્શન એક સાથે કરી શકે છે. તો એટલી બધી આપણી પ્રાણિક ઉર્જા છે. તો તાવરિયાજી એને કહે છે કે આ બધાનું શું લીલામ કરવાનું છે? તમે જે ભગવાને આપ્યું છે એનો પૂરો ઉપયોગ નથી કરતા. આપણે બધા, એટલે હું પણ અંદર આવી ગયો, બધા ઉપયોગ નથી કરતા. તો કે તમારી અંદર આટલી બધી એનર્જી મૂકી છે પરમાત્માએ, આટલું સરસ બ્રેઇન મૂક્યું છે, આટલી સારી ઇમોશન સિસ્ટમ મૂકી છે, તો તમે એને દુઃખી થવામાં જ યુઝ કરો છો. આ બ્રેઇનનો ઉપયોગ નારાજ થવામાં જ કરો છો, કોઈને પાઠ ભણાવવામાં જ કરો છો, વેર વારવામાં જ કરો છો. તો તાવરિયાજી એના માટે કહે છે કે જો તમારી અંદર શાંતિ આવશે, કરુણાનો ભાવ આવશે, રોજ જે માફી માગો, કે તાવરિયાજીએ વાત કરી કે દરેક જણને મળીને મોઢે ના કહી શકાય તો મનમાં પણ માફી માગવી અને માફી આપવી. જો કંઈ જાણે અજાણે મારાથી જે બી દુઃખ થયું હોય તો હું માફી માગું છું, અને જે કોઈએ મને દુઃખ આપ્યું હોય જાણે અજાણે, એ બધા માફ છે. કારણ કે નાના હોય બાળકો, એને મા બાપ બહુ ગુસ્સો કરે, નારાજ થાય. હવે પછી એ છોકરા મોટા થાય ને એટલે પછી મા બાપને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે. હવે વૃદ્ધાશ્રમ મૂકવાનો એનો જીવ નથી ચાલતો, એની ઈચ્છા નથી હોતી, પણ જે બચપનમાં એની સાથે જે જુલમ ગુજાર્યો હોય, ત્રાસ કર્યો હોય, એની અંદરના એ કહેવાય ને ગ્રંથિઓ અંદર પડી જાય છે બાળકનું. પછી એ બાળક મોટું થાય ને એટલે એની અંદર એક જ વાત, મારા હાથમાં પાવર આવી જાય ને તો આ લોકોનું સમજાય દઉં, બતાડી દઉં. એટલે એ મા બાપની સાથે દુર્વ્યવહાર કરે છે. વૃદ્ધાવસ્થામાં બાળકો મા બાપના અપમાન કરે છે. હવે કંઈ જરૂર નથી, એનાથી કેમ આવું થઈ જાય એને ખબર નથી. એને બી ખબર નથી કે હું મારા મા બાપ સાથે કેમ ગુસ્સો અને નારાજગી કરું. અચ્છા, મા બાપ પણ ઓલ્ડ એજના હોય અને નોર્મલ ના જીવ્યા હોય, જેમ કે આ ધ્યાન યોગ ના કર્યું હોય, તો પછી એ પણ ઇરિટેશનવાળા, ચીડિયા, ડિપ્રેસ અને બધાનો વાંક જોવાવાળા થઈ ગયા હોય. એટલે આખો જે જનરેશન ગેપ કે જેને કહે છે, એ જનરેશન ગેપના મૂળ બાળપણમાં પડેલા. બાળપણમાં જે આ વૃદ્ધોને સાથેનો જે અત્યાચાર થાય છે, આટલા બધા વૃદ્ધાશ્રમો વધતા જ જાય છે રોજ. તો વૃદ્ધો પણ ત્યાં વૃદ્ધાશ્રમમાં રાજી રહે છે. અહીં ઘરે એ લોકો એટલા પરેશાન થાય, અને એમનો સ્વભાવ પણ એવો હોય કે હું મારી માન્યતા ધારણા છોડું નહીં. તો જેમ જેમ ધ્યાન કરતા જઈએ તેમ હું અત્યારે, મને હવે 60 થયા, 61મું ચાલે, તો રોજ નવું શીખતો રહું. કારણ કે મારું બ્રેઇન બને ત્યાં સુધી ઓછામાં ઓછું પ્રદૂષિત થયું છે, એને પોલ્યુટ થવા નથી દીધું. એ આ લોકોની ગુરુઓની કૃપાથી કે એને મનને ચોખ્ખું રાખ્યું, મનને નવી પ્રક્રિયા શીખવાનો ભાવ રાખ્યો, અને શ્વાસ જેમ બને એમ ચોખ્ખો રાખ્યો. એને ગુસ્સો તો આવે જ, ગુસ્સો બંધ નથી થવાનો, પણ સમ્યક ગુસ્સો આવશે. તમને ગુસ્સા પ્રત્યે સભાનતા રહેશે. કોને કેટલું બોલવું, ક્યાં બોલવું, એનું પૂરેપૂરું ઓબ્ઝર્વેશન હોય. હવે ખાવાની રીત હતી, ખાવાનો શોખ હોય તો ખૂબ ખાઈએ, પછી ધીરે ધીરે ખ્યાલ આવે કે આ તો ખાવાની જરૂર નથી. આપણે લગ્નમાં ગયા એ બાસુદી ખાઈએ અને પછી મગજમાં સણકા આવે, ઉંમર થતી જાય, નવું થાય. હવે આ બધું ધીરે ધીરે ઓબ્ઝર્વેશનમાં આવે.
એ ખ્યાલ આવ્યો કે લગ્નમાં જઈએ તો ઘેરથી થોડુંક ખાઈને જવું, જેથી લગ્નમાં ભાન રહે, વધારે પડતું ખવાય ના જાય. એટલે ખાવા પ્રત્યેનો જે કંટ્રોલ નહોતો તો એ આ ઓબ્ઝર્વેશનમાંથી, મેડિટેશનથી, આ તવરિયાજીની ટેકનિકથી ખાવા પ્રત્યેનો કંટ્રોલ આવ્યો. અત્યારે બધા મોટો પ્રોબ્લેમ અત્યારે ઓબેસિટીનો થઈ ગયો, અને એનાથી હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ એ બધી વધતા જાય. નાની નાની ઉંમરના છોકરાઓને એટેક આવતા જાય. બ્રેઇન સિસ્ટમ ઓપરેટ હશે વ્યવસ્થિત તો એમાંથી આખા શરીરનું સંચાલન થાય. એટલે તવરિયાજીએ આ વાત કરી. ઓશોના સંન્યાસીઓને મેં જોયા, તવરિયાજીની જોડે યોગ કરતા માણસોને જોયા. એમાં ઘણા બધા ઓશોના સંન્યાસીઓ જ તવરિયાજી જોડે આવ્યા, અને એમને એક આ વાત ઓબ્ઝર્વેશન માટે ખાસ કરી કે તમે બ્રેઇન સિસ્ટમ ચોખ્ખી રાખો, તમારું શરીર સ્વસ્થ રહે, એના માટે પ્રાણ ઉર્જા વ્યવસ્થિત જાય તો આખા શરીરમાં પગના અંગૂઠાથી છેક માથા સુધી આ શ્વાસ ચાલે. હવે શ્વાસને જેમ જેમ તમે રિધમમાં લઈ જશો, રિધમિક બ્રિધિંગ થશે. તો રિધમ એટલે શું કે આ પૃથ્વી માતા છે એ રિધમમાં ચાલે, આ ગ્રહો છે, આખું બ્રહ્માંડ છે એ રિધમમાં ચાલે. આપણને રિધમ સમજાતી નથી, આપણને કેઓટિક લાગે છે, પણ એ એકચ્યુઅલી કેઓટિક નથી. એક એવી રિધમ છે કે જે આપણને સમજાતી નથી. તો આપણી અંદર એક એવી રિધમ છે કે જે આપણને સમજાય છે. આ યોગ્યો, ધ્યાનીઓ અને જે સદગુરુઓ છે એમને આપણને સમજણ આપી, અને એમને આપણને વાત કરી કે ભાઈ 1 મિનિટના 12 શ્વાસ, 5 સેકન્ડનો એક શ્વાસ. તો એમના માટે તવરિયાજી એક મ્યુઝિક બનાવ્યું કે તમે મ્યુઝિક સાથે શ્વાસ લો. તો રાધે કૃષ્ણ, રાધે કહેતા 3 સેકન્ડ શ્વાસ લેવાનો, કૃષ્ણ કહેતા 2 સેકન્ડ શ્વાસ છોડવાનો. તો 1 2 3 5 6, 1 2 3 5 6 કરો તો પણ થશે. તમારું પોતાનું નામ બોલશો તો પણ ચાલશે. ભગવાનનું નામ દેશો, કોઈ પણ ભગવાનનું, ઓમ નમો શિવાય, ઓમ નમો હરિયંતાણમ, અલ્લાહુ અકબરા, કંઈ બી બોલો. બધા ધર્મો આની સાથે જોડાયેલા છે. અને આ સિસ્ટમ જે છે એ ભગવાનની, પરમાત્માની આપેલી છે. અને પરમાત્મા એટલે કોઈ ધર્મનો નથી, એનો પોતાનો કોઈ ધર્મ નથી. એના માટે એવું કહેવાય છે કે એક એવું ગોલ્ડન ક્લાઉડ છે પરમાત્મા, કે જેની અંદર પરમ શૂન્યતા છે. એની ઝલક તમને મળી શકે, પણ તમે ટોટલી ઓગળી જાઓ ત્યારે તમે એને એક જ થઈ જાય. પ્રકાશમાં આ જે આછો પ્રકાશ છે એ પૂરા પ્રકાશમાં ભળી જાય. દીવાનું એક સૂર્ય હોય, એની અંદર આપણે એક બેટરી ચાલુ કરીએ તો એ નાનો પ્રકાશ છે મોટા પ્રકાશમાં ભળી જાય. એ પરમ શૂન્યતા છે. એ આપણો પરિનિર્વાણ કહો કે અલ્ટિમેટ ડેથ કહો, એને કહે છે લોકો. પણ એ હજી વાર છે મારા માટે. બધાના માટે એક વાત છે કે નાના નાના ઝલકો તો તમને મળશે જ. આ મારી ગેરંટી છે મારા તરફથી, કે તમે આ દિશામાં કંઈક પણ કરશો તો કશું ફેલ નહીં જાય. બીજું, તમને ખરેખર અનુભૂતિ થશે કે હું જે કરું છું એનું પરિણામ છે, મને એની શાંતિ મળે છે, મને એનો આનંદ મળે છે. હું બેસું ઓફિસમાં તો મારી આજુબાજુ બધા અહીં લોકો એમને એમ બેસવા માંડે. મારા સાહેબો બધા નારાજ થાય. એને મારે ઓફિસમાં ત્રિવેદી તરીકે સરને કે ત્રિવેદી ભાઈ આ શું છે યાર, આ બધા લોકો આવીને બેસી જાય. તો આપણે શાંત થઈએ ને એટલે લોકો આજુબાજુ આવવા માંડે, બેસવા માંડે. એટલે આપણે એક ડિસ્ટન્સ બી રાખવું જોઈએ. આધ્યાત્મિક યાત્રા કરતા આવીએ ત્યારે આજુબાજુને વ્યર્થના લોકો ભેગા ના થઈ જાય, ચમત્કારવાળા, પછી સ્વાર્થવાળા, એ પોતાનું કામ કરાવવાવાળા. એ બધું નાની નાની વાતોનું ઓબ્ઝર્વેશન પણ રાખવું જોઈએ. પ્રસિદ્ધિ મળવા માંડે પછી ધીરે ધીરે સ્વામીજી, ભગવાન, પ્રભુ કેસે હો એમ કરીને નજીક આવવા માંડે લોકો, અને પછી એ ઉપયોગ કરીએ. એટલે સાધુ સંતોને આ બી ઓબ્ઝર્વેશન નથી હોતું કે પ્રસિદ્ધિની મોહ છે, પ્રસિદ્ધિની દુનિયા એ ખતરનાક છે. મને મંદિરના ઉદ્ઘાટનમાં બોલાયો નહીં, મને આમ ના કર્યું, મસ્જિદ વખતે મારી રાહ ના જોઈ નમાજ વખતે,
એટલે પેલા જાત જાતના ધાર્મિક માણસોને ખોટા લાગે છે. તો એના બેઝમાં એ છે પ્રસિદ્ધિની લાલસા, પહેલા સ્ત્રી, ધન, પ્રસિદ્ધિ અને છેલ્લે મૃત્યુનો ભય. આ આખી યાત્રાના 4 ડાયમેન્શન છે. અને એને કોઈ ધર્મ, અર્થ, કામ, મોક્ષ કે જે કોઈ શબ્દ, તો એ ધીરે 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 તમને પોતાને એનો અનુભવ થવો જોઈએ. અને તમે જેમ યાત્રા કરશો એમ તમને મજા આવવા મળશે. અને કસોટી શું, કે તમે જે કંઈ પ્રક્રિયા કરો છો એમાં તમને શાંતિ મળે છે. તમે ચિત્ર દોરો છો તો તમને ચિત્ર દોરવાથી શાંતિ મળે છે, તમને આનંદ મળે છે. તો એ તમારું અધ્યાત્મ, એ તમારી વિધિ. ધીરે ધીરે તમને પોતાને આનો અહેસાસ થવા માંડશે કે હું સાચી દિશામાં છું કે ખોટી દિશામાં. ઘણીવાર ભય પકડાય કે આપણે ખોટી દિશામાં તો નહીં આવીએ, આપણે જે વિચારીએ છીએ કંઈ ખોટું તો નહીં હોય. લોકો આપણા આઈને ભડકાઈ જનારા બહુ જણા હોય કે આમાં ગાંડો થઈ જઈશ ધ્યાન કરી કરીને કે, અરે ભાઈ મેં શું ગાંડા થવા માટે એક ઉંમર હોય, હવે એ ઉંમરે પૂરી થઈ ગઈ, આનાથી વધારે શું થવાનું. પણ હજી ભડકાવે કે આ જો આ બાવા જેવો થઈ ગયો, આમાં ગાંડા થઈ જવાય, આ બધું ધ્યાન બધું છોડી દે, હજી 60 પર છે કે હજી લગ્ન કરે. અરે ભાઈ મેં કીધું હવે શું કામ છે ભાઈ, તમે દુઃખી રહો પૂરતા છે, મને તો કા દુઃખી કરે. એટલે નવરા બેઠા એટલે લોકો ઓછો એવું કે तुम अगर शांति से बैठोगे तो कोई भी आके कहेगा कि ऐसे क्यों बैठे हो, उदास हो, बीड़ी बीड़ी पियो के. લોકો તો ને એવા એવા આઈડિયા આપી જાય કે कुछ बिजनेस करो नया, કોઈ જમીન લે લો યહાં સે, આશ્રમ બનાવો. એટલે જાત જાતના આ ફિતૂર લોકોના નાટકો આજુબાજુ આવવાના. એટલે આપણે સતત જાગ્રત રહેવું પડે. પ્રસિદ્ધિની દુનિયા, હવે મારે ધાર કે હવે કોઈ પ્રોબ્લેમ ના રહે લાઈફમાં, આર્થિક સિવાય, આર્થિક વ્યવસ્થાઓની. તો હવે આજુબાજુ એવા લોકો આવે કે ભાઈ તમે આશ્રમ બનાવો, શેના માટે? પણ એકદમ આશ્રમ, આ શરીર, સાંઈ બાબા કે એ મસ્જિદ હે, એ દ્વારકામાં આવી મેરી કે હા મસ્જિદ આપણી, આપણું ગુરુદ્વારા, આપણું કોમ્યુન, આપણો આશ્રમ, આ શરીર જ છે. એની અંદર જેટલી શાંતિ થાય, જેટલો આનંદ આવે, એ દિશામાં જીવતા જઈએ. હવે કંઈ બીજી તમને કંઈ પૂછવું હોય તો. આમાં બીજો એક સવાલ આવતો મારો કે આ જે આધ્યાત્મિક યાત્રા છે એમાં ગુરુનો કેટલો મહત્વ છે? ગુરુ હોવા જોઈએ આમાં, કે એક માણસ એકલો પણ એમની યાત્રા આરંભ કરી શકે, અને એવું તો નહીં કે વગર ગુરુ એ ભટકી શકે? હા, આપણી અંદર ગુરુ જન્મથી જ છે. આપણું જે ડિવાઇન ફ્રેગમેન્ટ છે ને, આપણી અંદર જે આત્મ તત્વ રહેલું છે ને, એ ગુરુ છે આપણું. પણ આપણે એની સાથે જોડાયા નથી. એટલે તમારે ત્યાં ટીવી છે, પણ તમે એને પ્લગ ક્યાં લગાવો એ તમને ખબર નથી. તો ગુરુનું કામ શું છે? તમને બતાવે કે ભાઈ અહીં પ્લગ લગાવવાનો, અહીંથી ઇલેક્ટ્રિસિટી આવે છે ને આ ચાલુ કરી છે, એટલે તને બધું દેખાશે. ગુરુનું કામ અહીંથી બધું દેખાય છે. આ ટીવી છે આપણું, આ જે ત્રીજી આંખ છે, જે પિનિયલ ગ્રંથિ, એ અડધી અંદર ખુલેલી છે, અડધી બહાર ખુલેલી છે. એટલે આપણે એને બહાર જોવામાં જ ઉપયોગ કરીએ છીએ. જે સાયન્ટિસ્ટો છે, કવિઓ છે, કલાકારો છે, એ બધાને વિઝન આવે છે. તો જે વિઝન આવે છે એ આ ત્રીજી આંખથી આવે છે. પણ એ અંદર પણ જોવે છે અને બહાર પણ જોવે છે. એ અડધી ખુલેલી છે. હવે ધ્યાન કે યોગ કરવાથી એ ખુલશે એવું ગુરુ બતાવે છે. પણ કોઈ એવા બિરલાઓ પણ છે, ઓશો જેવા, કે જેને કોઈ ગુરુની જરૂર નથી. પણ એમને એવું કીધું કે મારે બહુ સંઘર્ષ કરવો પડે. સાવરિયાજી જેવા એવા સદગુરુઓ છે કે મારી સાથે, જે મારા ગુરુદેવ છે, 100-150 જન્મથી જોડે છે અને એમને મને ગાઈડન્સ આપી છે. એટલે આ જન્મે હું જાગી શક્યો. તો એ વ્યક્તિગત બાબત છે, ગુરુ હોવા કે ના હોવા. પણ એટલી યાત્રામાં એટલી મારા તરફથી રિક્વેસ્ટ છે, ગેરંટી કહો કે જે કહો એવી છે કે તમે આ દિશામાં ભટકશો નહીં ક્યારેય, તમે ડાયવર્ટ થશો નહીં ક્યારેય. કેમ? કારણ કે તમારી અંદર તમારો ગુરુ તો છે જ. એટલે તવરિયાજી એવું કીધું કે ભાઈ ગુરુ થવાનો રોલ મારા નસીબમાં નથી, એ રોલ હું નહીં કરું. એટલે તવરિયાજી કે હું તમારો મિત્ર છું. ઓશોએ પણ કીધું કે આઈ એમ યોર ફ્રેન્ડ, હું તમારો મિત્ર છું
અને તમે મને મિત્ર તરીકે જ યાદ રાખજો અને મિત્ર તરીકે જ તમારો સહયાત્રી તરીકે જ ગણજો અને હું તમને એ દિશામાં જ્યાં જ્યાં હું પસાર થયો છું એટલે તમને જ્યાં જરૂર હશે ત્યાં મદદ કરીશ. તમારે જ્યારે જે જરૂર હશે ત્યારે હું અવેલેબલ છું. એટલે સદગુરુ જે છે એ તમને અનેક સ્વરૂપે મદદ કરે છે. અનેક સ્વરૂપે જાગૃત હોય છે. એ જાગૃત હોય છે એટલે અનેક સ્વરૂપે પ્રગટ થાય છે. એટલે તમે એવો ડર ના રાખશો કે સદગુરુ હોય તો જ થાય. હવે અત્યારે તાવરિયાજી છે, એમને એવું કીધું કે હું મારી વિધિમાં સમાઈ ગયો છું. વર્ડ ટુ વર્ડ એવું નથી કીધું, પણ એમનો સાર કહું છું. ઓશો એવું કીધું કે જે મેં ધ્યાન આપ્યા છે એની અંદર હું સમાઈ ગયો છું. તો એ જે પ્રયોગો કરો તો તમારે કોઈ ગુરુ કરવાની જરૂર જ નથી. પણ એટલું ખરું કે બનાવટી ગુરુઓથી સાવચેત રહો અને કોઈને ગુરુ બનાવવા નહીં. આવા લોકોને તો, બોગસ લોકોને તો ક્યારેય ગુરુ ના બનાવવા. અને કંઠીઓ બાંધવાવાળા અને બધા બહુ જ નાટકો અત્યારે નીકળી પડ્યા છે, જેને પોતાનો જીવનની જ ખબર નથી, પોતાના વ્યવહારની ખબર નથી, એવા લોકો ગુરુ બની જાય છે. અને એમાંથી સાવધાન થવા જેવું. એવા હું તમને ત્યાં સુધી કહું કે જો તમે ખરેખર અર્થમાં સાચા યાત્રી હશો, સાચા ભાવથી જશો, તો ક્યારેય તમને મુશ્કેલી નહીં પડે. અજાણી મદદ મળશે. એ અનનોન હેલ્પ કહેવાય ને, જે એ પરમાત્મા છે, એ સદગુરુ છે. એક તો અંદર છે, એ તમને ગાઈડન્સ આપશે. એક બરખાદત્તનો પ્રસંગ કહું કે બરખાદત્ત એકવાર કાશ્મીરમાં ગયા હતા ને, તો એ બોમ્બ વિસ્ફોટ થયો એટલે બધા દોડ્યા એટલે કાકા આગળ ગયા ને પડી ગયા. એ પડી ગયા એટલે આ બરખાબેન જે છે એમને ઊભા કરવા ગયા. એ ઊભા કરવા ગયા ને તો આગળ બીજો બોમ્બ વિસ્ફોટ થયો. તો એ કાકાને ઊભા કરવા ગયા તો એ બચી ગયા. એટલે તમારા સદકર્મો જે હશે ને એ પણ તમારો બચાવ કરશે, તમને ગાઈડન્સ આપશે, પ્રોપર માણસો સુધી લઈ જશે, પ્રોપર જગ્યા સુધી લઈ જશે. એટલે અંદર રહેલો ગુરુ તમને એક્ઝેક્ટ જગ્યાએ લઈ જાય. ઓશોને હું ક્યાં ઓળખતો હતો, કંઈ ખબર જ નથી. ઉપર જે હતી એ ખબર, એમાં પૂર્વગ્રહ હતો, પણ મને ઓશો સુધી જ લઈ ગયા અને ઓશોએ જ બોલાવ્યા. આ મારો પાસ્ટ બર્થનો એમનો રિલેશન હતો, એ પણ મને ક્લેરિટી થઈ કે રામકૃષ્ણ પરમહંસ સાથેનો જે સંબંધ હતો. અને એમને જ મને એમના જેટલા શિષ્યો હતા એ બધાને ઓશો અને સાંઈબાબા, આપણે તાવરિયાજી, આ બધા સુધી મોકલ્યા અમને. બ્રહ્મવેદાંતજી પણ એમાં છે. એટલે આખું એક અંડર કરંટ જે કામ ચાલી રહ્યું છે ને અસ્તિત્વમાં, એ આપણને બહાર સમજાતું નથી. મેર બાબા છે, પછી આપણે પરમહંસ યોગાનંદજી છે, હજારો સદગુરુઓ છે અને એમની તમને અજાણે પણ હેલ્પ મળશે. આ મારો અનુભવ છે અને આ ગેરંટી છે કે એ લોકો કામ કરે છે. એ લોકો આપણને રસ્તા બતાવે. એટલે એવી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ઓશો, તાવરિયાજી, એમની જે વિધિ છે એ વિધિ તમે કરો, પ્રક્રિયા કરો. એ વિધિમાં સમય ગયેલા છે અને તમને એનો અહેસાસ થશે. હા, બીજું કંઈ હોય તો કહો. બહુ લાંબી વાત થઈ ગઈ, પણ તમને કંટાળો નથી આવ્યો? ના, મને ખરેખર બહુ આમાં સારું લાગે છે સાંભળીને, અને ખાસી એવી સમજણ પડે છે. સો તમે જન્મ અને મરણને કેવી રીતે જોવો છો? ખરેખર જન્મ થાય છે, મૃત્યુ થાય છે, કે પછી આ એક આપણે મિથ છે, એક કલ્પના છે એમ. એવું નથી. આ જન્મ એટલે શું? આપણે જ્યારે જન્મીએ છીએ ને ત્યારે આપણે મધરનો ગર્ભ હોય ને, જે એ વખતે 5 મહિના સુધી એ જીવ હોય છે. જીવ એટલે એક પ્રકારનું, જેને શરીર હોય ને, નાનું શરીર કહેવાય, શરૂઆતનું શરીર હોય એવો જીવ હોય છે. પછી એ વખતે ડિવાઇન ફ્રેગમેન્ટ જે હોય, આપણો આત્મા હોય. અચ્છા, આપણે મા બાપને પસંદ કેવી રીતે કરીએ છીએ? કે જ્યારે મા બાપ વચ્ચે સેક્સ થતું હોય ત્યારે આપણે મા બાપને પસંદ કરીએ છીએ એ વખતે. અને એ વખતે આપણે એ જીવરૂપે એન્ટર થઈ જઈએ છીએ. એટલે મધર પ્રેગ્નન્ટ હોય તો એના ચહેરા પર એક તેજ હોય છે. એ તેજ હોય છે
એ અંદર સૂક્ષ્મ શરીરની લાઇટ હોય છે. જે સૂક્ષ્મ શરીર અંદર બનવાનું શરૂ થાય છે એનો આકાર બને. હવે 5 મહિના પછી એ ડિવાઇન ફ્રેગમેન્ટ તો જ્યારે જન્મ લે ત્યારે એન્ટર થાય, પણ જે સૂક્ષ્મ શરીર છે એ જ વખતે એન્ટર થઈ જાય, બનવાનું શરૂ થઈ જાય. હવે બનવાનું શરૂ થઈ જાય 5 મહિના પછી એ શરીર આકાર ધારણ કરે પ્રોપર, કે આપણે આ રીતે ડેવલપ થઈશું. એના જે કહેવાય ને ડીએનએ કે એનું તૈયાર થઈ જાય વ્યવસ્થિત રીતે, એનું શરીરનો આકાર ધારણ થઈ જાય. પછી આપણે જ્યારે જન્મીએ, મધરને 9 મહિનાનો સમય થાય પછી બાળક જન્મે, પછી પહેલી વાર ઉઆ કરીને બોલે છે. તો શ્વાસ એ ઉઆ થાય છે ને જે બાળકનું, અને જે શ્વાસ હોય છે એ શ્વાસમાં એ ડિવાઇન ફ્રેગમેન્ટ, પરમાત્મા અથવા ભગવાન કહો કે જે શબ્દ વાપરો, અલ્લાહ કહો, ભગવાન કહો, એ અંદર એન્ટર થઈ જાય છે. હવે એન્ટર થાય છે એટલે એ જન્મ થયો કહેવાય. હવે બાળક જન્મે પણ જો શ્વાસ ના લે તો એ બાળક ડેડ ગણાય. એટલે જન્મ એ કંઈ મિથ નથી કે કોઈ કાલ્પનિક વાતો નથી કે કોઈ ઉપજાઈ કરેલી થિયરીઓ આની હોય ગમે તે, પણ આ સાચી થિયરી આ છે, બરાબર. અને મૃત્યુ વખતે આ જે સૂક્ષ્મ શરીર જે હોય છે એને પર કવચ લાગી જાય, અને અંદર હોય જેને કવચ લાગે છે એ ડિવાઇન ફ્રેગમેન્ટ છે. એ શરીરમાંથી છૂટું પડી જાય, નીકળી જાય, એટલે એને ડેથ કહેવાય. આ બાયોલોજિકલ રીતે સમજવાની વાત છે. હવે શું થાય છે કે જ્યારે મૃત્યુ આવે છે ત્યારે શું થાય કે શ્વાસ આપણો કેવો ચાલે, બહાર શ્વાસ ફેંકાતો છે. એને ગામડાની ભાષામાં ગોરડો પડ્યો કે કોઈ એવું જુદા જુદા શબ્દો કહે છે એને. તો એ જે શ્વાસ ધીરે ધીરે છૂટતો જાય એમ બોડીની અંદરથી જ્યાં જ્યાં સૂક્ષ્મ શરીર ચોંટેલું છે ને આપણું, એ છૂટું પડતું છે. સૂક્ષ્મ શરીર એકચ્યુઅલી વરાળ જેવા આકારનું છે, આપણે જે એર હોય ને એવા આકારનું છે, એનું ફોર્મ એવું છે. તો એ શરીરમાંથી છૂટું પડતું છે, અને છૂટું પડીને એક જગ્યાએ સેન્ટ્રલાઇઝ થાય. એ આપણું આ ડિવાઇન ફ્રેગમેન્ટ જ્યાં રહે છે એ સેરિબ્રલ કોર્ટસ કે એવું કંઈ કહે છે એને આ જગ્યાએ, અને ત્યાંથી એ છૂટું પડે. એટલે માણસ ડેથ થઈ જાય પછી આ લોકો જોવે કે જીવ રહી નથી ગયો ને, તો તાળવે જીવ ચોંટી જાય. તો ઘણીવાર માણસ ડેડ દેખાય, મેડિકલી ડેડ દેખાય, લાગે, પણ એકચ્યુઅલી મરે નહીં, એવું બની શકે. પછી એ જીવ પાછો બી આવે એવું કોકવાર એવું બને. તો એ એવી રીતે મૃત્યુ થાય. અને આ દરમિયાન ધ્યાન જે છે ને એ સભાનપણે મૃત્યુની પ્રક્રિયા છે, કે હું શરીરમાં છું છતાં હું શરીર નથી. શરીરમાં હું રહું છું. અત્યારે આપણને શું થાય છે કે હું શરીર છું, આઈ એમ બોડી, આઈ એમ માઇન્ડ, આઈ એમ ઇમોશન. મારી લાગણીને ઠેસ પહોંચાડી, એમ આપણે નારાજ થઈ જઈએ તો એવું વિચારીએ કે મને ધક્કો માર્યો. તો આખી જે પ્રક્રિયા જે છે એની ઉપર આખો સાયન્ટિફિક પ્રોસેસ કરીએ તો આપણે જીવતે જીવ મરી જઈએ. એટલે ગોરખનાથજી, પછી ઘણા બધા સાધુ સંતો, એ બધા બોડીમાં હોવા છતાં પોતે શરીર ના હોય. સાંઈ બાબા છે, આ બધા બહુ સંતો થઈ ગયા, અને બહુ સંતોએ આ પ્રયોગો કર્યા. અને એ પ્રયોગો જેન્યુઇન પ્રયોગો છે, વૈજ્ઞાનિક રીતે થયેલા છે. ઘણા સંતો એવા બી છે કે એમને ખબર નથી કે આ પ્રક્રિયા શું છે, પણ છતાં એમને થઈ છે. એવા સંતો છે જેને ખબર જ નથી. ઘણા ભક્તો એવા છે કે જેને ખબર જ નથી કે અતિશય આત્યંતિક પ્રેમની સ્થિતિમાં મીરાબાઈએ જે ઝેર આપ્યું એ પી લીધું તો એ ઝેર એ અમૃત થઈ ગયું. કેમ કે એનું કેમિકલ અંદર એટલું બધું પ્રેમ હતો ને તેનું કેમિકલ બદલાઈ ગયું. પરમાત્મા પ્રત્યેનો પ્રેમ હતો, સાપ આપ્યો તો સાપ એની જોડે રમવા મળ્યો, કારણ કે સાપને એ પ્રેમ તત્વ, એ ભક્તિનું તત્વ અનુભવાયું, એટલે સાપ એને કરડ્યો નહીં. છેલ્લે ટાવરિયાજી એવું કહે છે કે સૂક્ષ્મ શરીર કબીરજી છે તો એમનું સૂક્ષ્મ શરીર છૂટું પડી ગયું. એટલે જેનું જે એનલાઇટન થઈ જાય એના 5 તત્વોનું શરીર બનેલું થઈ જાય.
જે પૃથ્વી, જળ, વાયુ, અગ્નિ, એ 5 તત્વો જે છે એ 5 તત્વો ડિઝોલ્વ કરે એ લોકો બોડી છોડે છે, જે એનલાઇટન માસ્ટર છે. અને બહુ શાંતિની સ્થિતિમાં પણ દરેક એનલાઇટન માસ્ટર પોતાનું મૃત્યુ પોતાની રીતે નક્કી કરે છે. એની ચોઈસ હોય એ મુજબ કરે. કોઈ ઓસ્પેન્સ્કી હોય કે ભાઈ હું ચાલતા ચાલતા મૃત્યુ પામીશ અને ઓબ્ઝર્વેશન કરીશ અને કાઉન્ટ ડાઉન કરતાં કરતાં બોડી છોડીશ. તો કોઈ આવા આપણે ગુરજીએફ છે તો કે હું કારને અથડાઈશ જોરથી અને એને બહુ સ્પીડથી કારને અથડાઈ અને પણ પછી એમને ડેથનો ટાઈમ નહોતો થયો તો એમને ડૉક્ટરને કીધું કે મારા શરીરમાં આ જગ્યાએ ફ્રેક્ચર થયેલા છે, આ જગ્યાએ અંદરથી એ શરીરને જોઈ શકતા હતા. મલ્ટિપલ ફ્રેક્ચર હતા. પછી થોડોક સમય જીવ્યા, પછી એ બોડી છોડ્યું. પણ એ પોતે પ્રેક્ટિકલ વર્ક આવા બધા ઘણા બધા કર્યા. એટલે એમને ગુરજીએફે એક બહુ સરસ વાત કરી કે ઓનલી હાર્ડ ઇફર્ટ્સ કાઉન્ટ. એનું વ્યાકરણ શું છે મને ખબર નહીં, પણ માત્ર જે સખત પ્રયત્નો કરશો ને એ જ ગણવામાં આવશે. નાના નાના પ્રયોગો, 2 મિનિટ મેં માળા કરી લીધી કે 5 મિનિટ ભગવાનનું નામ લઈ લીધું કે રસ્તામાં જતા ભગવાનને મંદિરે ભાઈ હોર્ન વગાડ્યો, પૂજા કરી લીધી, એનાથી કોઈ ઇફર્ટ કોઈ દિવસ કાઉન્ટ કરાતા નથી. હાર્ડ ઇફર્ટ એ શ્વાસ ઉપરના ઇફર્ટ છે, એ કાઉન્ટ થાય છે. સદગુણો ઉપરના ઇફેક્ટ છે. સદગુણોની ઇફેક્ટ જે થાય એ ઇફર્ટ છે. જેમ કે જાપાનની અંદર એવું છે, કોઈ તમને ધક્કો મારે તમારે એનો આભાર માનવો કે એને મને જાગવાની તક આવી, કે મને ગુસ્સે થવાની તક આવતી હતી, ત્યાં મારામાં કરુણા છે. તો આ પ્રક્રિયાઓ જે છે આખી જન્મ, જીવન અને મૃત્યુ, એનો પર્પઝ શું છે? પર્પઝ એક જ છે કે આપણે ડિવાઇન ફ્રેગમેન્ટ તરીકે ઉપરથી છૂટા પડે, આપણે અનુભવ લેવા આવ્યા છે. અહીં જુદા જુદા અનુભવો લેવા માટે તમે અને હું જન્મેલા છે, આપણે બધા જન્મેલા છે. તો મારે એક અનુભવ લેવો તો ભાઈ શેર બજારમાં કેવું હોય, દેવું થઈ જાય તો શું થાય, જ્યારે સુસાઇડ કરી નાખવો પડે એ પરિસ્થિતિમાં ધ્યાન હોય તો આપણને કેવી રીતે બચાવે. આ બધા મારા અનુભવ લેવા હશે અનકોન્શિયસમાં. અને મેં પૈસાને બહુ જ એવોઇડ કર્યા હતા, પૈસાથી ધિક્કાર અને અણગમો અને પૈસા કમાવાનું લક્ષ્ય નહીં. તો એના કારણે જ્યારે એક એક પૈસા માટે તકલીફ પડી ને ત્યારે ખબર પડી કે કોઈ પણ ચીજ ધિક્કારવા જેવી નથી, એને સમજવા જેવી. એટલે આજે અનફિનિશ વર્ક એનું નામ લાઈફ છે. જે અધૂરી અનુભૂતિઓ છે ને એને જીવો તમે, અને જીવો જાગૃતિપૂર્વક જીવો, સમજપૂર્વક જીવો. એ જો સમજણપૂર્વક જીવશો ને તો એ તમારા માટે ફિનિશ થઈ જશે. અનફિનિશ વર્ક લાઈફ છે એ ધીરે ધીરે તમને સમજાય પછી તમને ખ્યાલ આવશે કે હું તો સિન્સિયરલી ભણ્યો, હવે શું જિંદગીનું. પછી તમને એવું થશે કે હવે હું જિંદગીની મોજથી જીવું, મારી સ્વતંત્રતાથી. તો એ અનુભવ બાકી હતો એ અનુભવ આવશે. ગર્લફ્રેન્ડ રાખવાનો અનુભવ, ગર્લફ્રેન્ડ ના હોય એનો અનુભવ, છોડી જાય એનો અનુભવ, એના અપમાનો થાય એનો અનુભવ. આ બધા અનુભવો પસાર થશે. જેને જે જરૂર હશે એના માટે મળશે. એવું નથી કે એને આ જ અનુભવ મળશે. બીજું, એને હંમેશા અનનોન એક્સપિરિયન્સ આવશે. એક્સપ્લોર થશે ને જીવનમાં, જ્યારે ખુલશે ને આ બધું ત્યારે એકદમ અનનોન હશે. અને અનનોનમાં તમે કેવા ધ્રુજી જાઓ છો. જો તમે મજબૂત હશો તો અર્જુનની જેમ લડી લેશો. જો તમે ઢીલા પડશો તો રોડી પડશો, મરી જવાનું મન થશે, ગભરાઈ જશો, ડિપ્રેશનમાં જતા રહેશો. તમે એને હું બધા, એટલે આપણે તમે શબ્દ સોરી એ રીતે વાપરું છું ભૂલથી, પણ એ બધા માટે વાત છે. તો દરેકે દરેક વ્યક્તિની અંદર જે અજાણ્યા અનુભવો એક્સપ્લોર થાય છે ને ત્યારે એને ખ્યાલ આવે છે કે આ મારું બાકી હતું. પણ જો સમજણપૂર્વક તમે જાઓ તો તમને અહીંથી બધું દેખાશે. અને દરેકને થોડું ઘણું તો દેખાય જ છે. આપણે 2 વાહનો ચાલતા હોય એની વચ્ચેથી આપણું વાહન કેવી રીતે કાઢી લઈએ છીએ. તો આપણને વિઝન આવે છે. તે વિઝન આપણને વિચારો માટે પણ આવે કે 2 વિચાર વચ્ચેની ગેપને જોવી ભક્તિભાવથી, ઇમોશનની ગેપને જોવી કે ભાઈ ઇમોશન અત્યારે આવું છે, હવે બગડ્યું છે ઇમોશન તંત્ર, તો આપણે અવેર થઈ જાઓ.
હવે અહીંયા આપણાથી કંઈક થઈ જશે ખોટું, ગુસ્સો થઈ જશે, કોકને મારી બેસીશું, ઝઘડો થઈ જશે, કોઈ ગાર બોલી ગયો એટલે આપણે અંદર આમ આવેશ આવી જાય. તો જાગૃતિપૂર્વક જીવવું એ એ તમારો અનફિનિશ વર્ક નવા નવા અનુભવ લાવશે. અને મને પોતાને તો એમ થાય કે જીવવાની મજા ત્યારે જ આવે કે જ્યારે અજાણી નવી નવી પરિસ્થિતિ આવે. બાકી જો અમારી જોડેના બધા મારા મિત્રો જૂના ને બધા જોઉં છું, એ બધું રૂટીન જીવે છે ને એમને મજા આવે, પેન્શન આવ્યું ને આ રીતે ઘર ચાલ્યું ને આનું આ થયું. એમના માટે જિંદગી પતાઈ નાખવાની વાત છે. પતી ગયું, છોકરાનું લગ્ન થઈ ગયું, ઓમ થઈ ગયું, તેમ થઈ ગયું, એ પતાઈ નાખવાની વાત છે. અને આપણને એવું નથી થતું, કેમ કે આપણે બધા પ્રયોગશીલ છીએ. આપણે એક પ્રક્રિયા કરીએ છીએ, આપણે જાગવા માંગીએ છીએ અને જાગતા રહેવાનું, સતત જાગતા રહેવું. એમનામાં એનલાઇટનમેન્ટ કોઈ એક ગોલ કે ડેસ્ટિની નથી, કે પ્રક્રિયાનો ભાગ છે. એ કન્ટિન્યુઅસ ચાલતો રહે અને પળે પળ જાગૃત રહેવાનું. આપણાથી નાના માણસો હોય આપણું અપમાન કરી દે, અમુક અજાણ્યા માણસ હોય ગારાગારી કરી દે, કોઈ વાંક ના હોય ને આપણને કોઈ બોલી જાય, એ વખતે આપણી અંદર શું થાય, ઓબ્ઝર્વ થાય છે. એટલે ગુરુજી આપે છે ને આ સિસ્ટમ, આ પ્રક્રિયાઓ આપે. એટલે પુના આશ્રમમાં આવા બધા ઘણા પ્રયોગો થયા. અત્યારે તો નથી એવા એ પ્રયોગો થતા, ખાલી ધ્યાન થાય. પણ પહેલાં તો એવા બધા ઘણા બધા પ્રયોગો થતા. અને એવા બ્રહ્મવેદાંતજીના આશ્રમમાં પણ એવા બહુ સારા પ્રયોગો થયા. અને મારે તો ભાગી જવું હતું, બાવા થઈ જવું હતું, ભગવા પહેરવા હતા, માળા હોય એમ, એવું જ ઈચ્છા હતી. પણ મધર ફાધરે કીધું કે અમે જીવીએ છીએ ત્યાં સુધી ભગવા નહીં પહેરવાનું, ના બધું નાટક નહીં કરવાનું, તો અમે મરી જઈશું, અમે જીવીશું નહીં આવું કરીશ તો. એટલે એ કદી થઈ જ ના શક્યું. એટલે પછી મને ખ્યાલ આવ્યો કે મારી અંદર આ પાસ્ટ બર્થની અંદર સાધુ થઈ જવાની વૃત્તિ પડી હતી. એકચ્યુઅલી મારે સાધુ થવાનું નહોતું, મારે સાધુની જેમ જીવવાનું હતું. સાધુ જે જીવે છે એ જીવવાનું હતું, દેખાડો નહોતો કરવાનો. તો આ દાઢી થોડી રહી તો આ કાળસ છે, બેદરકારી છે એકચ્યુઅલી, અને કોઈ સ્પિરિચ્યુઅલ એનો સંદર્ભ નથી. એમ કહેવાય, ઓશોને પૂછ્યું કે ભાઈ એ ઉગે છે એની મેળે, હું કંઈ કરતો નથી એના માટે. એટલે ઘણા બધા મિત્રો મને કહે તો એમને કહું કે ભાઈ જૈન માસ્ટર એવું કહે છે કે ગ્રાસ ગ્રોઝ બાય ઇટ સેલ્ફ અને સિટિંગ સાયલન્ટલી ડુઈંગ નથિંગ. તો મેં એકદમ મારે આવું દાઢી માટે છે કે બિયર્ડ ગ્રોઝ બાય ઇટ સેલ્ફ. આપણું કામ જોયા કરવાનું છે, શાંતિથી બેસવાનું છે અને મસ્ત મ્યુઝિક સાંભળવાનું છે. તમે મનને સારું ગમતું ક્લાસિકલ મ્યુઝિક સાંભળો, ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળો, તો એ પણ મેડિટેશન જ છે. ચિત્રો સારા જુઓ, કોઈ સરસ પિક્ચર જુઓ, અદ્ભુત કાવ્યો વાંચો, સાંભળો, તો આ પણ અધ્યાત્મ જ છે. સત્કાર્યો કરો, સેવા કરો, એ પણ તમને ગમતું હોય તો કરો. બાકી એ બધું કરવાથી મોક્ષ નહીં મળે. મોક્ષ તો આ પ્રક્રિયા કરશો ને શ્વાસની તો જ શક્ય છે. હવે કંઈ બીજી વાત તમને હોય તો પૂછો, અને બહુ મોડું થઈ ગયું તો તમે કહો ત્યારે અટકીએ. ના ના, મને જરા મોડું નથી થયું, મને તો બહુ સરસ લાગે છે. હા હા. આ તમે જે કીધું કે ગ્રાસ ગ્રોઝ બાય ઇટસેલ્ફ, એના ઉપરથી મને એક સવાલ આવ્યો કે જીવન બધું રચનાયેલું છે, ઓલરેડી લખાયેલું જ છે બધું. હા અગર એ બધું રેડી જ છે તો પછી આમાં કર્મની ક્યાં જગા છે? હા, એટલે મને આ પ્રશ્ન બહુ વાર થયેલો છે. તો રામદુલારે બાપુ જે થઈ ગયા, એમને એક બહુ સરસ વાત કરી કે એવરીથિંગ ઇઝ પ્રી પ્લાન એન્ડ પ્રી ડેસ્ટાઇન. બધું પૂર્વ આયોજિત અને પૂર્વ નિર્ધારિત છે, પહેલેથી નક્કી થયેલું છે અને પહેલેથી આયોજિત થયેલું છે. તો કે આપણે શું કરવું, આપણી જગ્યા ક્યાં છે, આપણે શા માટે કર્મ કરવું જોઈએ? તો એમને એવું કીધું કે પણ કર્તવ્ય કરવું એ આપણી જવાબદારી છે. કર્તવ્ય કરવું એ આપણી જવાબદારી છે. કે જેમ કે મધરે લઈને ખાવાનું મૂક્યું, તો ખાવાનું તો મધરની જવાબદારી મધરે પૂરી કરી, પણ એને ખાવું એ આપણું કર્તવ્ય છે. હવે તમે એમ કહો કે મારા નસીબમાં હશે તો ખવાશે, નસીબમાં નહીં હોય તો નહીં ખવાય.
આ નક્કી જ થાય તો મધર કોરિયા ભરાવે છે, આ મારો અનુભવ છે. એક સાધુ એવી રીતે જતા રહેલા જંગલમાં ગિરનારના ઊંડે ઊંડે, એટલે આમ સંસારી માણસ હતા પણ અંદરથી સાધુ હતા. તો એકવાર એક નક્કી કર્યું કે આજ જો ભગવાનને ખવડાવવું છે ને તો મને જંગલમાં ઊંડે જતો રહું, ક્યાંય કોઈ ના આવે એવી જગ્યાએ, અને મને ખવડાવશે. તો સમડી ગાંઠિયાનું પેકેટ એના પંજામાં ભરાઈને આવી, અને ત્યાં એ બેઠા હતા ત્યાં પેકેટ છૂટી ગયું એના પાંજામાંથી, અને આમની પાસે આવીને ગાંઠિયા પડે. એટલે કે ત્યારે મને થયું કે ભગવાનની કદી કસોટી ના કરવી, કારણ કે એને બધી ટાઈમિંગની ખબર હશે. એ પરફેક્ટ સીએ છે, પરમાત્મા એ પરફેક્ટ સીએ છે, અને ટાઈમિંગની અને હિસાબ કિતાબની બધી પરફેક્ટ ખબર છે. એટલે એ ડેસ્ટિની શું છે કે ખાવું. પછી એક સમય એવું બને કે તમે નક્કી કરો કે મારે ખાવું છે તો ખાઈશ, ને કોઈ ખવડાવશે તો ખાઈશ. એટલે મહાવીર ભગવાને એના માટે વાત કરી કે જો તમે નક્કી કરો કે આવી આવી પરિસ્થિતિ હશે તો હું ખાઈશ, તો ભગવાન એના માટે એવી પરિસ્થિતિ નિર્માણ કરે. અસ્તિત્વ, ભગવાન એટલે જે એનું પ્રાકૃતિક સ્વરૂપ છે એને અસ્તિત્વ કહે છે, અને એનું જે સ્પિરિચ્યુઅલ સ્વરૂપ છે એને તાવરિયાજી સર્જન કહે છે. એ સર્જનની અંદર ગ્રહો, નક્ષત્રો, તારાઓ બધું આવી જાય. એ સર્જનમાંથી આપણે અહીંયા આવ્યા છીએ. હવે આયા ત્યારે જે ઉતરતી જતી જર્ની હતી ને, જેમ કે આ એક રાઉન્ડ છે, આ જેનિથ છે, આ નીચેનો એનો જે નાદિર એરિયા છે. તો અહીંથી આપણે છૂટા પડ્યા અને ભગવાનને એવું કીધું કે મારે આ અનુભવ બાકી છે. એટલે ભગવાન તમને ચોઈસ આપી કે તમારે જવું હોય તો જાઓ. હું તમને ભગવાન એટલે પરમાત્મા, જે શબ્દ વાપરો, અલ્લાહ કહો જે કહો, એ હું તમને નથી કહેતો. એટલે તમે અહીંથી અહીં ઉતર્યા, અહીં નાદિર સુધી ગયા. આપણે બધા નાદિરમાંથી છેલ્લામાં છેલ્લી પરિસ્થિતિમાં પહોંચીને આવ્યા છીએ, જે ટોટલી જડ કહેવાય, જ્યાં 0 એટલે જેમાં કહેવાય ને 0.5 એવી અવેરનેસ હોય, એવું જડ છે. પછી અહીંથી અત્યારે ઉપર જતી આર્કમાં આપણે છીએ. આ ભૂ યુનિવર્સ, આ ભૂવો યુનિવર્સ, આ સ્વ યુનિવર્સ. તો આજે ઉપર જતી આર્કમાં આપણે છે ને, એમાં આપણને સદગુરુ મળે છે. ઓશો મળે, તાવરિયાજી મળે, કે કોઈ પણ સ્વરૂપે એ આપણને જ્ઞાન આપે છે કે તું આટલું આટલું કરીશ તો તારા જીવનમાં આટલું આટલું થઈ શકે એમ છે. એવું નથી કહેતા કે આવું કરજે, એવું કહે છે કે તારે આ કરવું હોય તો આ થશે, આ કરીશ તો આ થશે. વિજ્ઞાન સમજાવે છે. સદગુરુઓ હંમેશા વિજ્ઞાન સમજાવે, પછી તમને ચોઈસ આપે કે યથેચ્છસી તથા કુરુ, તારે જે કરવું હોય કરે. જે કૃષ્ણ ભગવાને અર્જુનને કીધું કે મેં તને કહ્યું કે યુદ્ધ કરવા જેવું છે, પણ છતાં તને જે સારું લાગે તો કર, ના સારું લાગે તો ના કર. કારણ કે આમાં સ્વતંત્રતા બહુ જ અનિવાર્ય છે. અધ્યાત્મની અંદર જે ધાર્મિક પરંપરાઓમાં જે બંધનો આવી ગયા ને કે આટલું તો કરવું જ પડશે, આપણે તો 11 કરવી જ જોઈએ, આપણે તો અહીં પૂજા કરવા જવું જ જોઈએ, આપણા કુળ દેવતાનું નામ કરવું જ જોઈએ, અથવા આપણા 11મીમાં જવું જ જોઈએ. તો એ જે બધી ફરજિયાત પરંપરાઓ આવે છે ને, ત્યાં અધ્યાત્મ નથી, બંધન આવી જાય. પણ ત્યાં સ્વેચ્છાથી આવે છે, હું મારી મરજીથી આ કરીશ, હું ગાયત્રી માળા કરીશ, પણ મને વિચાર આવશે તે મંત્ર હું નહીં ગણું. તો એ મેં મારી સ્વેચ્છાથી અંદરથી નિર્ણય લીધો. તો તમારી સ્વેચ્છાથી જે નિર્ણય આવશે એ તમને મુક્ત કરશે, અને જે સમાજના બંધનોથી, દુનિયાદારીના વ્યવહારોથી, અથવા લાલચ અથવા ભયથી જે આવશે એ બંધનમાં નાખશે અને મુક્તિ તરફ નહીં લઈ જાય. આખી જે પ્રોસેસ તમે સમજી લો ને તો તમને મજા આવશે બહુ, કે જીવવાની એવી મજા છે. આ જીવનમાં મને કંઈ સુખ મળે એવું નથી. શરીર, મન, ઇમોશન, સામાજિક વ્યવહાર, ઘણી બધી પ્રોબ્લેમો આવી, પણ જીવવાની કલા પણ આવી. હવે આ જીવનની કલા આગળ જશે, ભાઈ મરવાની કલા આવશે. તો સોક્રેટિસની જેમ વાત થાય કે ભાઈ તમે ઝડપ કરો, હવે મારે મૃત્યુના નવા અનુભવ તરફ જવું છે. તમે આ ઝેર જે વાટો છો, બનાવો છો પ્રક્રિયા, એ ઝડપ કરો. હું મરી જઈશ એટલે તમે વાર ના લગાડો, તમે એની સ્પીડ પકડો. મારે મૃત્યુનો નવો અનુભવ કરવો. પછી એને કીધું કે હવે મારા પગ શૂન્ય પડતા જાય છે, પછી આમ થતું જાય છે, પછી આમ ધીરે ધીરે એવો કે મારી જીભ છેલ્લે એની અસર થતી જાય છે, હું નહીં બોલી શકું.
તો એક ચીજના એક્સપિરિયન્સ તમને બોડીની અંદર થાય અને એની અનુભૂતિ તમને ખ્યાલ આવે. એટલે આ બધું ફ્લોમાં આવ્યું છે, જેમ આવ્યું એમ તમને કીધું છે. અને કોઈ આમાં કોઈ પુસ્તક કે એ બધું કશું હોતું નથી. ઓશો પણ આ ફ્લોમાં જ બોલ્યા છે. એમને કોઈ પુસ્તક લખ્યા નથી, પત્રો સિવાય કશું લખ્યું નથી, પણ એ ફ્લોમાં જ આવે છે. અને એ ગુરુ કૃપા છે. મારા ગુરુદેવે મને કીધું કે આ તારે કરવાનું છે. એમને કુટુંબની જવાબદારી અને હતું કે મેં તને મારું કામ પૂરું કરી દીધું, હવે તારે આ જેને જે મળે એને વાત કરજે. એટલે આ નિમિત્તે આ વાત થાય. મને ઘણી વાર એમ થાય કે આપણે પ્રસિદ્ધિમાં ફસાઈ જઈએ, લોકો ભેગા થઈ જાય, એવા બધા વિચારો આવે. લોકો બી કહે કે તમે તમારા હમ પોષવા માટે આ બધા આ વિડીયો બનાવો છો યુટ્યુબ પર અને આ લોકોને વાતો કરો છો. એ મેં કીધું ભાઈ જો એવું નથી, આ ગુરુ કૃપા છે. અને ગુરુએ મને એ જવાબદારી સોંપી કે તને મેં જે બધું મફતમાં આપ્યું છે, આનો પૈસો લઈશ નહીં, અને કમાવાનો ધંધો ના કરતો, આનો આશ્રમ ના બનાવતો, સંસ્થા ના બનાવતો, આના ડોનેશન ના લેતો. અને જે મેં તને એમને એમ આપ્યું છે તારે એમને એમ આપવાનું. અને પહોંચાડ બધાને, વાત કર, ચર્ચાઓ કર. અને કોકને ક્યાંક કશું ક્લિક થઈ જશે. એવો મેં જોયા બી ખરા મિત્રોને એવું થયું, ક્યાંક ક્લિક થયું તો એમને સીધું ધ્યાન શરૂ કર્યું. એટલે આપણે એવું નથી કે હું કોઈને કશું આપી શકું છું. આપણે કહીએ કે આ રસ્તે હું આવ્યો, મને આ રસ્તો સારો લાગ્યો, તમને મોજ આવે તો જજો, બસ આટલું જ. એનાથી વધારે કશું કરવા જેવું નથી. ડેસ્ટિની આ છે કે આ બનવાનું હતું એટલે બન્યું. ડાયકાસ્ટ તમારે જેને કહે છે ડાયકાસ્ટ, એમ કે ભાઈ આ નિર્માણ હતું અને થઈ ગયું. તો તમારી અંદરથી એ પછી એ પ્રક્રિયાઓ આવશે. એ છોકરી મળે એટલે તમને એમ લાગે કે આ મારા માટે બરોબર છે, તો તમે એની સાથે વ્યવહાર રાખશો. નહીં તો તમને પહેલી નજરે જ ખ્યાલ આવશે કે આ મારા, જો તમે ઊંડા ઉતરશો ને તો તમને ખ્યાલ હશે કે આ મારા માટે બરાબર નથી. પછી તમને દુઃખ જ જોઈતા હોય તો તમને એવું દુઃખી કરનારું પાત્ર મળશે. તમને સુખ જોઈતા હોય તો સુખી કરનારું પાત્ર મળશે. અને કોઈ પૂર્વગ્રહો કે માન્યતાઓ કે થિયરીઓમાં ના પડવું, પસાર થવું પ્રક્રિયામાંથી. અને તમારી અંદરથી તમને દેખાશે, બધું સમજાશે. આના દરેક જણને દેખાય છે. સુથાર હોય, તમે એને કહો એટલે આ જગ્યા આટલું લાકડું થશે, આનું આ થશે. ગાડીવાળો હોય મિકેનિક, તો કે ભાઈ આની અંદર આ ફોલ્ટ હશે, એને ખ્યાલ આવી જાય, વિઝન આવે છે. સાયન્ટિસ્ટને વિઝન આવે છે, આર્ટિસ્ટને વિઝન આવે છે, કારીગર હોય તો એને એનું વિઝન આવે. તેમ આપણને અધ્યાત્મની દિશાના વિઝન આવશે, જીવનનું વિઝન આવશે, એનું સમજણ આવશે. મને ઘણી બધી વ્યક્તિઓ મળી તો એને ખ્યાલ આવી જાય કે હવે અમુક સમયથી વધારે આ માણસ નહીં મળે, આટલું જ મળશે. પછી પાસપોર્ટનો ખ્યાલ આવ્યો ત્યારે તો મને એ બી ખ્યાલ આવ્યો કે પાસપોર્ટ સાચો છે, પણ એમાં પડવા જેવું નથી, એ કશું ઉપયોગી નહીં થાય. તમે ગઈકાલની વિશે વાત કોઈ માની લીધી, જાણી લીધી, પણ એનાથી તમને આજે શું, અત્યારે શું, કશું નહીં. એટલે પાસપોર્ટ એ ફ્યુચરમાં કયો જન્મ થશે એ કદાચ જાણી લો તો પણ શું ફરક પડે. કોષો કહે છે શુદ્ધ વર્તમાન, ટુ બી હિયર એન્ડ નાઉ. અહીં અત્યારે શું છે એ જુઓ, એ સમજતા જાઓ અને એમાં ઓબ્ઝર્વેશન કરો. સાચી વાત છે. ખરેખર થેન્ક યુ રશ્મિનભાઈ, તમે મને સમય આપ્યો એના માટે. ના ના, સમય લેવું નથી, સારું પી લાગ્યું. દઈએ છે. અને તમે સાંભળ્યો, સહન કર્યો એના માટે ના ના, બહુ સારું જ્ઞાન તમે મને આપ્યું એમના માટે થેન્ક યુ. બધી ગુરુઓની કૃપા છે. અને એ લોકોએ જે મને સોંપ્યું છે કે ઈશારો આપ્યો છે કે ભાઈ જે તને જે કંઈ અનુભવ થાય એની વાત શેર કર. આ એક શેરિંગ છે. અને એના માટે તમે સાંભળ્યો એના માટે આભાર, ધન્યવાદ. થેન્ક યુ.